હેલો ફ્રેન્ડ્સ, બુકબર્ડ એકેડેમીની ઓનલાઈન એપ્લિકેશનમાં હું કિંજલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રિઝનિંગના જે ચેપ્ટરનું નામ છે દિશા અને અંતર એના પર ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. હા, હું એક આશા રાખું છું કે તમે લોકો અત્યારે બુકબર્ડ દ્વારા તમને આપવામાં આવેલું લેક્ચર મટીરિયલ સાથે લઈને બેઠા છો, જેથી અહીંયા હું તમને જે પણ એક્ઝામ્પલ કરાવું એ તમને આઈડિયા આવે. તમે એવું કરી શકો છો કે એક્ઝામ્પલ હું કેલ્ક્યુલેટ કરી લઉં, પછી તમે તમારા પેમ્પલેટની અંદર લખી નાખો, અથવા તો તમે પહેલાં શીખી લો અને તમારી જાતે કરો. એ તમે તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો, પણ લેક્ચર તમારી સાથે હશે તો એ તમને વધારે આઈડિયા આવશે. આપણે વાત કરીએ ચેપ્ટર જેનું નામ છે દિશા અને અંતર. જો આમાં આપણે કંઈક 4 પ્રકારના દાખલા ગણીશું. પહેલું કંઈક લખ્યું છે દિશા આધારિત, જેમાં આપણે દિશા રિલેટેડ વસ્તુ શીખીશું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આવી રીતે કંઈક દિશા હોય છે. કોઈ માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ દિશામાં જાય છે, આવું કંઈક જોઈશું. પછી બીજું લખ્યું છે મેં ખૂણા આધારિત. ખૂણા આધારિતમાં આપણને ખબર છે કંઈક કે ટોટલ આખું સર્કલ 360 ડિગ્રીનું બને. આમ કાટકોણ ત્રિકોણ હોય છે, જે 90 ડિગ્રી હોય એને કાટકોણ કહેવાય. આ ખૂણા આધારિત હશે. પછી છે પાયથાગોરસ નિયમ આધારિત. પાયથાગોરસ નિયમ આધારિત આપણે 8મા, 9મા, 10મા ધોરણમાં શીખી ગયા છીએ કે જ્યારે કોઈ કાટકોણ ત્રિકોણ બને તો પાયથાગોરસ નિયમ એપ્લાય કરાય. અને પછી છે કે પડછાયા આધારિત, એટલે એમાં કઈ વ્યક્તિનો પડછાયો કઈ બાજુમાં પડે છે, આના રિલેટેડ કંઈક એક્ઝામ્પલ આપણે ગણીશું. વાત કરીએ પહેલા ટોપિક પર, જેનું નામ છે દિશા આધારિત. ઓકે, જો એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે અહીંયા. આપણને ખબર છે કે આપણી જોડે મુખ્ય 4 દિશા હોય છે. કઈ કઈ? તો એ વસ્તુ ખબર છે કે અહીંયા પૂર્વ, જમણી બાજુ પૂર્વ. આ વસ્તુ અહીંયા જ યાદ રાખજો, જેનાથી આગળ એક્ઝામમાં ધીરે ધીરે ગ્રીપ પકડાતી જાય. જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ, ઉપર આવે ઉત્તર અને નીચે આવે દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 મુખ્ય દિશા છે. એના સિવાય પણ 4 દિશા છે. જો હવે વાત કરીએ આ જે વચ્ચે દિશા છે એ. હા, એવું નથી કે મેં જે 4 નામ લખ્યા છે ને આ 4 નામથી જ ઓળખાય. જેમ કે આ ઈશાન લખેલું છે, કોની કોની વચ્ચે છે? તો કે ઉત્તર અને પૂર્વની વચ્ચે, એટલે એને આપણે ઉત્તર પૂર્વ પણ કહી શકીએ છીએ. એને આપણે શું કહીશું? ઉત્તર પૂર્વ. જેમ કે આ જે વાયવ્ય લખ્યું છે એ કોની કોની વચ્ચે છે? તો કે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે, તો એને ઉત્તર પશ્ચિમ પણ કહી શકાય. આ છે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે, તો નૈઋત્ય અને દક્ષિણ પશ્ચિમ કહી શકાય, અને આને કહી શકાય દક્ષિણ પૂર્વ. ઓકે, તો જો હવે આપણે આ જે નામ છે એને કંઈક ગુજરાતીમાં બીજા નામથી પણ ઓળખીએ છીએ. આને કંઈક કઈ રીતે યાદ રાખીશું? આપણે યાદ રાખવાથી મતલબ છે એટલા માટે આપણને ખબર છે કે આપણો ભારતનો મેપ હોય, પાકિસ્તાન કઈ બાજુ છે? તો આ બાજુ કોર્નર ઉપર પાકિસ્તાન આવે. પાકિસ્તાનનું ભારત ઉપર કંઈક ને કંઈક ચાલુ હોય, બોમ્બ બ્લાસ્ટ કરે, આ કરે તે કરે. એક કંઈ પણ બોમ્બ બ્લાસ્ટ કરે ધારો કે, તો અગ્નિ સામેની સાઈડ જ ઉત્પન્ન થાય, એટલે આ દિશા કયું કહેવાય? તો કે અગ્નિ. હવે પાકિસ્તાન આ વસ્તુ કરે એમાં કોઈ જાતની કઈ નવાઈ છે? ના. તો ન વા ઈ, એટલે કે આને કહેવાય નૈઋત્ય, આને કહેવાય વાયવ્ય અને આને કહેવાય ઈશાન. 4 મુખ્ય દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એના સિવાય 4 છે જેને આપણે આ નામથી તો ઓળખીએ છીએ, પણ એના સિવાય આપણે નામ આપેલા છે. તો એ આ સાઈડ યાદ રાખીશું આપણે અગ્નિ. આમાં કોઈ નવાઈ નથી, એટલે આ બાજુ નૈઋત્ય, ઉપર વાયવ્ય અને આ સાઈડની જે દિશા છે એને આપણે કહીશું ઈશાન. તો આપણે આ ખાલી 8 દિશાના નામ યાદ રાખ્યા. આ દિશાને આપણે આ સાઈડ ઇંગ્લિશમાં લખેલું છે. ઘણીવાર પેપર ઇંગ્લિશમાં પણ પૂછાય છે, તો રિઝનિંગ સબ્જેક્ટ એવો છે કે જે ઇંગ્લિશમાં પૂછાય તો એ વાંધો આવે નહીં, જલ્દીથી આપણને ખબર પડી જાય. આને આપણે કહીએ છીએ ઈસ્ટ વેસ્ટ, ઉપર નોર્થ અને નીચે સાઉથ. આ બંનેની વચ્ચે ગણીએ તો સાઉથ ઈસ્ટ, આ વચ્ચે છે તો સાઉથ વેસ્ટ, આ બેની વચ્ચે છે તો નોર્થ વેસ્ટ અને નોર્થ ઈસ્ટ. બીજી એક વાત કરીએ અહીંયા જો હમણાં આપણે વાત કરીને કે આને ઉત્તર પશ્ચિમ પણ કહેવાય, આને ઉત્તર પૂર્વ પણ કહેવાય. એવી રીતે પ્રશ્ન એ પણ ઉદ્ભવે ને કે ભાઈ આને પૂર્વ ઉત્તર પણ કહેવાય જ ને, પશ્ચિમ ઉત્તર પણ કહેવાય જ ને. વસ્તુ સાચી જ છે, પણ રિઝનિંગની ટર્મિનોલોજી પ્રમાણે એ ખોટું છે. ટર્મિનોલોજી પ્રમાણે હંમેશા જો ઉત્તર હશે તો પહેલા ઉત્તર જ લખવાનું, અને દક્ષિણ હોય તો પહેલા દક્ષિણ લખવાનું. જો અહીંયા આપણે દક્ષિણ પૂર્વ લખ્યું છે, અહીંયા દક્ષિણ પશ્ચિમ લખ્યું છે. એવી રીતે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ. એટલે આ થોડુંક આપણે દિશા વિશે જાણી લીધું. આના રિલેટેડ હવે જે એક્ઝામ્પલ છે એના પર વાત કરીએ. ઓકે, જો એવું છે કે ભાઈ એક છોકરો અને છોકરી એકબીજાની સામ સામે ઊભા છે.
છોકરો અને છોકરી એકબીજાની સામે ઊભા રહીને વાત કરે છે કે ભાઈ કોક પૂર્વમાં હશે તો બીજો કઈ સાઈડ હશે તો કે પશ્ચિમમાં, ઉત્તરમાં હશે તો બીજું કઈ બાજુ હશે તો કે દક્ષિણમાં. આગળ ચેક કરીએ. એવું કીધું છે કે જો છોકરો ઉત્તર પશ્ચિમ દિશામાં છે તો છોકરી કઈ દિશામાં છે? ઓકે, તો ઉત્તર પશ્ચિમ મગજમાં એ લાઈટ થવી જોઈએ. કઈ બાજુ? તો કે ઉત્તર અહીંયા અને પશ્ચિમ અહીંયા, એટલે કે ઉત્તર પશ્ચિમ. હવે બે બાજુ તું ઊભો ના હોય કે અડધો આમ ને અડધો આમ. ઉત્તર પશ્ચિમ કીધું એનો મતલબ શું છે કે આ બેની વચ્ચેની જે દિશા છે તો એ કઈ છે? તો કે વાયવ્ય. હવે કીધું શું? તો કે છોકરો અહીંયા વાયવ્યમાં ઊભો છે, તો છોકરી સામેની દિશામાં ઊભી હોય તો આ સામે કઈ દિશા છે? તો કે અગ્નિ. એટલે આ ક્વેશ્ચનનો આપણો જવાબ બને કયો? તો કે અગ્નિ. પછી છે કે એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. હવે જો આપણે લેફ્ટ સાઈડ એક ડાયાગ્રામ આપેલો જ છે કે જેમાં દિશા દર્શાવેલી છે દરેક ક્વેશ્ચનની અંદર. હજુ સ્ટાર્ટિંગ છે આ ચેપ્ટરનું તમારા માટે, તો આપણે આને થોડુંક જોવું પડે, પણ દરેક વખતે આ બધું દોરવાની કાંઈ જ જરૂર નથી. જે કીધું છે એ પ્રમાણે જ ખાલી કેલ્ક્યુલેશન કરવાનું. એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર, ઉત્તર એટલે ઉપર, તો ઉત્તર તરફ એ કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 10 કિલોમીટર ચાલે છે. પછી કહે છે કે ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ. પૂર્વ એટલે કઈ બાજુ? તો કે જમણી બાજુ. અહીંયા આવીને ઊભો તો એટલે પૂર્વ આમ થાય, તો કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. ઓકે, શું કહે છે? ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ. હવે જો અહીંયા આવીને અટક્યા છીએ આપણે, પશ્ચિમ એટલે કઈ દિશા? તો કે આમ જવાનું છે પાછું, તો અહીંયાથી પાછું પશ્ચિમ તરફ એટલે 12 કિલોમીટર કીધું છે, મતલબ જ્યાં હતો ત્યાં જઈને ઊભો રહેશે, એટલે હવે અહીંયા ઊભો છે. પછી કહે છે કે ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ. દક્ષિણ એટલે નીચેની સાઈડ. અત્યારે ક્યાં ઊભો હતો? તો કે અહીંયા. દક્ષિણ એટલે હવે નીચેની સાઈડ કેટલા કિલોમીટર? તો કે 18 કિલોમીટર આવી છે. ઓકે, હવે જો આપણને ખબર છે કે અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા એને પૂરું કર્યું. પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર છે. સમજો, અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું હતું, ખબર છે આપણને આ માપ 10 લખેલું છે, આમ 12 ગયો એટલે હતો ત્યાં, અને નીચે પાછો 18 આવ્યો. આટલું 10 હતું તો આ જે વધ્યું આ નીચે જેટલો વધારાનું આવ્યું હોય કેટલું હોય? તો એ 8 જ હોય, કારણ કે ટોટલી 18 આવેલો છે. 10 આ હતું તો આ કેટલું વધે? તો કે 8. તો એના પ્રારંભિક બિંદુથી અહીંયા એન્ડ સુધી એને કેટલા કિલોમીટર દૂર છે? તો આપણો જવાબ અહીંયા બને 8 કિલોમીટર. ઓકે, પછી છે કમલેશ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. હવે સામેની બાજુ એટલે શું? પાછું આપણને એવું થાય કે હું તો આમનો ઊભો છું. આપણી ટેવ છે પેલા અડવિતરું જ વિચારવાની, હું આમનો ઊભો રહું મારી સામેની તો આમ થાય. તમે ગમે તેમ ઊભા રહો, સમજો આપણને સિમ્પલી ખબર છે મારી પોઝિશનને હું ગણું, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ. સામેની એટલે ઉત્તર જ ગણાય અને પાછળ એટલે દક્ષિણ જ ગણાય. તો એવું કીધું છે કે સામેની બાજુ એ કેટલું ચાલે છે? તો કે 10 મીટર. સામે એટલે ઉત્તર, ઉત્તર એટલે ઉપરની બાજુ, તો એ ઉપરની બાજુ કેટલું ચાલે છે? તો કે 10 મીટર ચાલે છે. પછી કીધું છે પછી 10 મીટર જમણી બાજુએ. હા, હવે આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવાની. જો પ્રશ્નમાં એવું કીધું હોય ને કે પૂર્વ બાજુ તો પૂર્વમાં ચલાવવાનો, પછી એવું કહે છે કે ઉત્તર તો ઉત્તરમાં જાય છે, પછી કે પશ્ચિમ તો પશ્ચિમમાં જાય છે, પણ એમને દિશા નથી આપી. એની જગ્યાએ એમને શું કીધું છે કે ભાઈ એ વ્યક્તિ ડાબી બાજુ જાય છે, જમણી બાજુ જાય છે, પાછળ જાય છે, સામે જાય છે, તો એ વ્યક્તિની પોઝિશન ગણવાની. જેમ કે હું ધીરે ધીરે સમજાવીશ એટલે આપણને ખબર પડી જશે, કંઈ અઘરું કંઈ નથી. જો અહીંયા હું શું સમજાવવા માંગુ છું, અહીંયા આ વ્યક્તિ ગયો હતો બરોબર, અત્યારે આમનો ઊભો હોય, સમજો આમનો ઊભો હોય. હવે એવું કીધું જમણી બાજુ, આ વ્યક્તિની જમણી બાજુ કઈ થાય એ જોવાની આપણે. આમ હોય તો આ જમણી થાય, આ ડાબી થાય. તો કીધું છે કે ભાઈ જમણી બાજુ એ 10 મીટર ચાલે છે, તો અહીંયાથી એ જમણી બાજુ કેટલું ચાલ્યો? તો કે 10 મીટર. પછી શું કહે છે કે પછી દરેક વખતે ડાબી તરફ. ઓકે, દરેક વખતે એટલે એમને એક કરતા વધારે વખત કીધું હશે, પણ એમને એક સાથે કહી દીધું કે દરેક વખતે કઈ બાજુ વળે છે? તો કે ડાબી બાજુ વળે છે 5 મીટર. અહીંયા સમજો, હજુ અત્યારે અહીંયા ઊભો છે, આપણને ખબર છે કે અત્યારે આ વ્યક્તિ આમ જાય છે, એ વ્યક્તિની પોઝિશન ગણીએ તો જમણી એટલે આમ નીચે થાય. હું દર્શાવી ના શકું, સમજાવવાની વાત છે.
આમ જતા હોય એ વ્યક્તિનો જમણું એટલે નીચે થાય, ડાબું એટલે ઉપર થાય. તો આ વ્યક્તિ આમ જતો તો કીધું છે ડાબી બાજુ 5, એટલે આ 5 મીટર ચાલી ગયો. હજુ કે છે 15. અહીંયા આપણને કહી દીધું તો કોઈ ડાબી બાજુ જ વળે છે. જો અહીંયા ફરી ચેક કરીએ, અહીંયા ઊભો છે, આમ એટલે જમણી, આમ એટલે ડાબી. તો હવે ડાબી બાજુ કેટલા કીધા છે તો કે 15 મીટર, એટલે આ કેટલું ચાલ્યો 15. બીજી વાત, જ્યારે પણ હવે આવા એક્ઝામ્પલ આવશે એમાં બીજી એક વસ્તુ શું જોડે જોડે ધ્યાન રાખવાની કે પેરેલલ રસ્તો બનાવતા હોય ને તો એનું માપ પહેલેથી કેલ્ક્યુલેટ કરવાનું. એટલે શું કે જો પહેલા આ રસ્તો બની ગયો તો હવે એનો પેરેલલ જ આપણે રસ્તો બનાવીએ છીએ તો જોડે જોડે કેલ્ક્યુલેશન કરતા રહીશું. આ 10 હતું તો એવું વિચારી શકાય કે આ 10 હોય. હા, આખું 15 નું કીધું છે, સમજો આ તો 10 થઈ ગયું તો આ કેટલાનું હશે તો 5 નું હશે. આ જોડે જોડે આપણે લેતા જવાનું કારણ કે છેલ્લે કામમાં આવે. હવે આગળ જઈએ પ્રશ્નમાં. હજુ એવું કે છે 15 મીટર ડાબી તરફ જ. અહીંયાથી સાંભળો, હવે અહીંયા એ વ્યક્તિ ઊભો છે, આ વ્યક્તિ આમ જાય છે, ડાબી એટલે નીચે થાય, જમણી એટલે ઉપર થાય. આ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની, અહીંયા ભૂલ ના થવી જોઈએ. તો આ વ્યક્તિ આમ જાય છે ડાબી તરફ એટલે ક્યાં આવશે તો કે નીચેની બાજુ. કેટલું ચાલે છે તો કે 15. હમણાં આપણે વાત કરી જ્યારે પેરેલલ રસ્તો બનતો હોય તો કેલ્ક્યુલેશન કરતા રહીશું. જો અહીંયાનું માપ 5 છે, આપણને ખબર છે બરાબર, તો આપણે એવું વિચારી શકીએ ને કે ભાઈ આ કેટલું થશે 5 જ થશે કારણ કે આ 5 છે એટલે આ 5 થાય. આ 10 છે તો આ પણ 10 જ થાય. તો કે 10 ને 5 15, તો ટોટલ 15 જ ચલાવવાનો હતો. તો આપણને એ ખબર પડી કે આ બંને પોઈન્ટ સામ સામે જ આવ્યા, બંને પોઈન્ટ સીધા જ આવ્યા છે અને પૂછ્યું છે પણ એ જ કે તો કમલેશ તેના શરૂઆતના સ્થાનથી કેટલો દૂર છે. મતલબ કે અહીંયા હતો, હવે અહીંયા પહોંચ્યો તો આ કેટલું અંતર છે. જો હમણાં વાત કરી હતી કે પેરેલલ રસ્તો ચેક કરતા જવાનો એટલે જવાબ મળી જાય. હમણાં જોઈ લીધું હતું આપણે, આ 10 છે તો આ 10 છે, આ કેટલું હતું 5, તો એ સીધે સીધું અહીંયા પહોંચે તો કેટલું હોય 5 જ હોય. તો આપણો જવાબ શું બને તો કે 5 મીટર. અહીંયા ખાસ એ જ ધ્યાનમાં રાખવાનું છે કે દિશા ડાબી અને જમણી કઈ બાજુ એ વ્યક્તિને વળાવો. એ પણ વાત કરી દઉં કે તમે લોકો મોસ્ટલી ભૂલ ક્યારે કરશો આવા દાખલાની અંદર કે જ્યારે વ્યક્તિ દક્ષિણમાં ચાલે છે. આમ વાંધો નહીં આવે, આમ જાય છે તો ડાબી આમ, આમ જમણી. એ વ્યક્તિ આમ જતો હશે તો કે જમણી આમ ડાબી આમ. ભૂલ ક્યારે થશે જ્યારે વ્યક્તિ દક્ષિણમાં ચાલે છે. કેમ દક્ષિણમાં ચાલે છે એટલે આમ નીચેની સાઈડ હશે તો જમણી આમ થાય ને ડાબી આમ થાય. અને આપણે તો આમ કેલ્ક્યુલેશન કરીએ એટલે આમ જમણી લઈ લઈએ છીએ. આ એક દરેક વખતે ધ્યાનમાં રાખવાનું કે દક્ષિણ દિશામાં કોઈ વ્યક્તિ ચાલે ત્યારે ચેક કરી લેવાનું કે ડાબી અને જમણી સાચી છે કે ખોટી. ચલો નેક્સ્ટ. એવું કીધું છે કે પ્રિતેશ 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. ઉત્તર એટલે ઉપર. ઓકે, તો પ્રિતેશ 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. પછી કે છે ત્યારબાદ તે ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે. ઓકે, અહીંથી ડાબી એટલે આમ જ થાય તો ડાબી કેટલા કિલોમીટર ચાલે છે તો કે 2 કિલોમીટર. ફરી ડાબી બાજુ 3, ફરી અગેન યાદ કરીશું. આમ વ્યક્તિ જાય છે, જમણી એટલે ઉપર, ડાબી એટલે નીચે, તો ડાબી બાજુ 3 એટલે અહીંયા પણ એ 3 કિલોમીટર ચાલ્યો. જો હવે પાછું એ ફરી ચેક કરી લઈશું. જતી વખતે 3 ગયો તો આમે પાછું 3 જ આવ્યો, તો એ વસ્તુ અહીંયા આપણે ડ્રો કરીએ ને ત્યારે પછી એક એરો ઉપર હોય ને એક નીચે હોય એવું ના કરાય. આ તો થોડી સાયન્સની વાત છે કે ભાઈ આ 3 છે ને આ 3 છે તો આ બંને પોઈન્ટ સામ સામે આવીને જ ઊભા રહ્યા હોય. મતલબ હવે આપણે અહીં ઊભા છીએ. હજુ શું કહે છે ફરી ડાબી બાજુ. હવે જો આ મેં હમણાં જે વાત કરીને એ આવ્યું, વ્યક્તિ દક્ષિણમાં ચાલે છે, નીચેની સાઈડ છે, આ જમણી થશે ને આ ડાબી થશે. કીધું છે કઈ બાજુ તો કે ડાબી બાજુ, એટલે આમ ચાલે છે તો આ ડાબી બાજુ થાય. તો કે ડાબી બાજુ કેટલું ચાલે છે તો કે 3 કિલોમીટર ચાલે છે. આ આખું કેટલું છે 3. તો કીધું છે કે ભાઈ પ્રારંભિક બિંદુથી કેટલો દૂર, એટલે કે અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું હતું અને આ એનો એન્ડિંગ પોઈન્ટ છે. તો આ અંતર કેટલું? આનો પેરેલલ રસ્તો જ આ બન્યો કે નહીં? હા. આનું માપ 2 છે તો આનું માપ કેટલું હોય? 2 જ હોય. આખું આપણને 3 આપ્યું છે, 2 આ થઈ ગયું તો આ કેટલું હોય તો કે 1 જ હોય. મતલબ કે એ પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે તો કે 1 કિલોમીટર દૂર છે. હવે નેક્સ્ટ પ્રશ્નમાં આપણને શું છે કે ભાઈ કુણાલ પૂર્વ તરફ 30 કિલોમીટર ચાલે છે. ઓકે, ખબર છે પૂર્વ એટલે કઈ દિશા તો કે જમણી બાજુ. પૂર્વ તરફ એ કેટલું ચાલે છે
તો કે 30 કિલોમીટર ચાલે છે. પછી કે છે જમણે વળીને. હવે પાછું ફરી યાદ કરો, આમ હોય જમણું એટલે નીચે, ડાબું એટલે ઉપર, તો જમણે વળીને કેટલું ચાલે છે? તો કે 40 કિલોમીટર ચાલે છે. ઓકે, પછી ડાબે વળીને 30, આમ છે, આ જમણું કહેવાય ને આ ડાબું કહેવાય, એટલે ડાબે વળીને કેટલું? તો કે 30 કિલોમીટર ચાલે છે. ત્યાંથી ડાબી બાજુ વળીને 50, આમ જાય છે, જમણી નીચે ડાબી ઉપર, તો ડાબી બાજુ કેટલા? તો કે 50, એટલે કે આ 50. હમણાં વાત કરી હતી એવી રીતે ફરી ચેક કરીશું. આનો પેરેલલ રસ્તો જ બન્યો કે નહીં? હા. આનું માપ કેટલું હતું? 40. તો એવું વિચારી શકાય કે નહીં કે ભાઈ આ 40 જ હોય, ટોટલ 50 નું છે, તો આ કેટલા વધ્યા? તો કે 10 જ વધ્યા. એટલે આપણને થોડું ખબર પડે કેલ્ક્યુલેશનમાં, છેલ્લે એન્ડમાં પછી કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન બને નહીં, એટલા માટે આ જોડે જોડે કરતા રહેવાનું. અહીંયા પહોંચી ગયા. હવે શું કે છે? ફરી ડાબી બાજુ વળીને 90, અહીંથી ડાબી એટલે આમ, કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 90. પાછું પેરેલલ રસ્તો બનતો જાય છે, એટલે જોડે જોડે ચેક કરતા રહીશું. આ 30 છે સમજો, તો આટલું 30 જ હોય કે ના હોય? હોય. આ 30 છે, તો એની ઉપર એક્ઝેક્ટ જઈએ તો આ પણ 30 જ હોય. ટોટલ કેટલું ચલાવવાનું છે? તો કે 90 કિલોમીટર. 30 ને 30 60 તો થઈ ગયા, તો કેટલું બાકી હશે આ જે છે? તો કે એ પણ કેટલું હશે? તો કે 30 કિલોમીટર. આગળ જઈએ, ત્યાંથી પણ ડાબી બાજુ વળીને 10 કિલોમીટર. આ વ્યક્તિ આમ ઊભો છે, ડાબી એટલે નીચે, જમણી એટલે ઉપર, તો ડાબી બાજુ વળીને કેટલા? તો કે 10 કિલોમીટર ચાલે છે. એટલે આ 10 કિલોમીટર ચાલી ગયો. ફરી ડાબી બાજુ વળીને 30, આમ છે, ડાબી આમ, જમણી આમ, એટલે ડાબી બાજુ કેટલા? તો કે 30. તો જો સમજો, આ 30 હતા એટલે આ 30 જ હોય. પાછું આને 10 કીધું તું, એટલે એક્ઝેક્ટ આ લીટીની સામે જ છીએ આપણે, એ નક્કી થઈ ગયું. હવે શું પૂછ્યું છે? પોતાના ઘરે પહોંચે છે, મતલબ કે અહીંયા પોતાના ઘરે પહોંચે છે. તો કુણાલ પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? પ્રારંભિક એટલે સ્ટાર્ટ, તો એને સ્ટાર્ટ પણ અહીંથી જ કર્યું હતું અને પત્યું પણ કઈ જગ્યાએ? તો આપણો અહીંયા જવાબ શું આવે? તો કે 0 કિલોમીટર. એટલે એના ઘેર ફરીને પાછો આવ્યો, બીજા કોઈને ઘેર ગયો નથી. બરાબર? ઓકે, જો આ થોડો કોમ્પ્લિકેટેડ વધારે છે, કારણ કે બહુ બધી કુણાલને બહુ બધી જગ્યાએ ફેરવ્યો એટલા માટે. બરાબર? તો આપણે ફરી એકવાર ચેક કરી લઈએ, એટલે કન્ફ્યુઝન દૂર થઈ જાય. કીધું તું પૂર્વ તરફ 30, અહીંથી યાદ રાખો અહીંથી ચાલુ કર્યું છે, બસ બીજું કંઈ નહીં. અહીંથી પૂર્વ તરફ 30 કિલોમીટર ચાલ્યો. પછી કહે છે કે જમણી બાજુ 40, આમ જતો તો, જમણી એટલે નીચે, તો કે જમણી બાજુ 40 કિલોમીટર ચાલ્યો. પછી ડાબે વળીને 30, આમ નીચે હતો, ડાબી આ બાજુ થાય એટલે પાછો 30. ત્યાંથી ડાબી બાજુ ટોટલ 50 કીધા હતા, તો આ 40 ની સામે 40 આવ્યા, ના વધ્યા એ 10. ઓકે, પછી કે છે ત્યાંથી પણ ડાબી બાજુ 90, અહીંથી ડાબી બાજુ 90, આ 30 હતા તો આ 30 થાય, આ 30 હતા તો આ 30 થાય, તો વધ્યા કેટલા? તો કે 30 આપણને ખબર પડે. પછી કે છે ત્યાંથી ડાબી બાજુ 10, આમ આવ્યો તો એટલે ડાબી આમ થાય તો 10 આયા, તો એ ખબર પડી જાય. જુઓ કે એક્ઝેક્ટ આની સામે સામે જઈને ઊભા હોઈએ આપણે આ પોઈન્ટની સામે, કારણ કે આ 10 હતું ને આ 10 છે. પછી પાછું કે છે ડાબી બાજુ, આમ હતો, ડાબી બાજુ એટલે આમ થાય, તો ડાબી બાજુ વળીને પાછું 30 ચાલી ગયો, તો અહીંયા 90 થઈ ગયા ને અહીંયા 90 થઈ ગયા. મતલબ કે જ્યાંથી એને ચાલુ કર્યું હતું ત્યાં એને પૂરું કર્યું. તો એ કેટલા કિલોમીટર દૂર છે આવું પૂછ્યું છે, તો 0 કિલોમીટર. પોતાના જ ઘેર આવીને ઊભો છે, ઇન શોર્ટ, બીજા કોઈને ઘેર ગયો નથી. બરાબર? ઓકે, તો દિશા અને અંતર ચેપ્ટરની અંદર હમણાં આપણે દિશા આધારિત પ્રશ્નો જોયા. હવે એમાં આપણે જોયું હતું સેકન્ડ ટોપિક હતો કયો? તો કે ખૂણા આધારિત. આમાં જો બે વસ્તુ અહીંયા દર્શાવેલી છે, એક છે ઘડિયાળની દિશામાં, એક છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળની દિશા એટલે ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ફરે છે, મતલબ કે આમ જમણી બાજુ ફરે, આપણે પત્તા રમીએ જેમ બાટી પડે ને એની જેમ. અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ વિરુદ્ધ દિશા કહેવાય. તો અહીંયા એ જ વસ્તુ દર્શાવેલી છે, જો કે ઘડિયાળની દિશા એટલે આમ ફરે અને ઘડિયાળની વિરુદ્ધ દિશા હોય તો એ આવી રીતે થાય. કારણ કે આપણે જ્યારે ખૂણા ચલાવીશું ત્યારે પ્રશ્નમાં આવું આપેલું હશે કે એ ઘડિયાળની દિશામાં ફરે છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, તો આપણે આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવી પડે. ઓકે, હવે લખેલું છે ઘડિયાળની દિશામાં. જો ઉપર આપેલું છે 0 ડિગ્રી અને 360 ડિગ્રી. આપણને ખબર છે આખું, ધારો કે હું સર્કલ ફરું, ત્યાં ઊભી છું તો 0 ડિગ્રી કહેવાય. હા, અને આખું સર્કલ બનાવીએ તો એ કેટલા ડિગ્રીનું કહેવાય? તો કે 360 ડિગ્રીનું કહેવાય.
આપણને ખબર છે, રાઈટ? તો અહીંયા એ જ વસ્તુ દર્શાવેલી છે. જો કે આખું સર્કલ કેટલાનું બને, તમે ત્યાં જ હોય તો 0 ડિગ્રી પણ કહેવાય, અથવા તો ફરીને આવો તો 360 કહેવાય. બીજી વાત, આપણને એ ખબર છે કે આ જે કાટખૂણો બને છે ને એ 90 નો હોય, તો એનો અડધો કેટલાનો થાય? તો કે 45 નો થાય. એટલે હવે નેક્સ્ટ વાત કરીએ તો જો આમાં 45 બાદ કરો તો આ કેટલો બને? તો કે 315. એવી રીતે હજુ આ ખૂણો ચેક કરીએ તો પછી કેટલાનો બને? તો આ આખું સર્કલ 270. એનાથી આમ બેક આવતા જઈએ છે તો આ કેટલો બને? અહીંયાથી આટલાનો માપ તો કે 225. આ બને 180. એમાંથી 45 બાદ કરીશું, અહીંયા આપણને મળે 135. આ બને આપણો કાટખૂણો એટલે કે 90 નો. એનાથી બી ઓછા તો એ બને 45 નો. જો આ જે આકૃતિ છે ને એના ઉપરથી બે પ્રશ્નના જવાબ મળી રહ્યા આપણને. કયા કયા? 0 ડિગ્રી 360 ડિગ્રી ત્યાં છે. હું એવું કહું, ધારો કે તમને કે ભાઈ કોઈ વ્યક્તિનું મોં પૂર્વ દિશા તરફ છે અને 360 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે, તો એ કઈ દિશામાં ઊભો હશે? એનું મોં કઈ દિશામાં હશે? પહેલા તો આપણને એ મગજમાં લાઈટ થવી જોઈએ કે 360 ડિગ્રી ફરે છે મતલબ કે જે દિશામાં છે એ જ દિશામાં ઊભો છે. ધારો કે હું ઉત્તર દિશામાં મોઢું રાખીને ઊભી છું, હું 360 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરું છું, તો હું ત્યાં જઈને ઊભી હોય, ઉત્તરમાં જ હોય. અથવા તો જો એવું કીધું હોય કે કોઈ વ્યક્તિ 360 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, તો એ કઈ દિશામાં હોય? તો એ ઉત્તરમાં જ હોય. મતલબ કે જ્યારે પણ આ ડિગ્રી આપેલી હોય ને 360, તો જે દિશામાં કોઈ પણ વ્યક્તિનું મુખ હોય એ જ દિશામાં એ વ્યક્તિ આવીને ઊભો રહે. બીજી વાત, ત્યારે ઘડિયાળની દિશા હોય કે ઘડિયાળની વિરુદ્ધ દિશા હોય એ કોઈ જ માયને રાખતું નથી. બીજા એક ખૂણાની વાત કરીએ જે છે 180, જેમાં 360 છે એવી રીતે. 180માં શું થાય? આપણને ખબર છે કે આટલું 180 છે, તો એવું કીધું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છે અને 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે, તો એ કઈ દિશામાં હોય? પૂર્વમાં હતો તો પશ્ચિમમાં જ હોય. 180 એટલે સામેની દિશા. ઉત્તરમાં ઊભો હોય ને 180 ફરે તો દક્ષિણ. આવી રીતે યાદ રાખવાનું કે 180 હોય તો એક્ઝેક્ટ સામેની દિશામાં જઈને ઊભો રહે, 360 હોય તો ત્યાં જઈને ઊભો રહે. મતલબ કે આમાં ઘડિયાળની દિશા હોય કે ઘડિયાળની વિરુદ્ધ દિશા હોય એ કોઈ માયને રાખતું નથી. એના સિવાયના ખૂણામાં આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. અહીંયા આપણને આપેલું છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સેમ વસ્તુ છે, પણ આ આપણે ઘડિયાળની દિશામાં ફર્યા હતા આખું રાઉન્ડ, જ્યારે આ આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા ગયા છે. માપ તો એ જ હોય. ઓકે, એના ઉપરથી પ્રશ્ન છે કે ભાઈ મહેશ પશ્ચિમ તરફ ચાલવાનું શરૂ કરે છે. 4 દિશા આપણને દર્શાવેલી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આમ પૂર્વ છે ને આમ પશ્ચિમ છે. કીધું છે કઈ દિશામાં ચાલે છે? તો કે પશ્ચિમ તરફ ચાલે છે. તો એ કઈ દિશામાં ચાલશે? પશ્ચિમ તરફ ચાલે છે. હવે એવું કીધું છે કે થોડુંક ચાલ્યો. ઓકે, થોડુંક ચાલ્યા બાદ 135 ડિગ્રી ડાબી. હવે જો આ વ્યક્તિ આમ છે, ડાબી એટલે આમ થાય, જમણી એટલે આમ ઉપર થાય. હવે એ એરો પ્રમાણે આપણે જવાનું. પહેલાના કન્સેપ્ટ ક્લિયર હશે તો અહીંયા હવે વાંધો નહીં આવે. તો ડાબી એટલે આમ ફરશે. કેટલું? 135. આપણને ખબર છે 135 નો ખૂણો 90 ની ઉપર 45 કરો એટલે 135 નો ખૂણો મળે. તો શું કહે છે? ડાબી બાજુ ઘૂમીને ચાલવા લાગે છે, મતલબ કે અહીંયા પહોંચીને ચાલવા લાગે છે. તો એ કઈ દિશામાં છે? તો આ દિશાને કઈ દિશા કહેવાય? તો કે અગ્નિ. આપણને હમણાં આઈડિયા છે કે આપણે જોયું હતું આ બાજુ અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. તો આ કઈ દિશા કહેવાય? અગ્નિ કહેવાય. હવે જો અહીંયા એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખીએ. જ્યારે કોઈ વ્યક્તિ ગમે એટલી ડિગ્રી ફરે, ધારો કે જો એ વ્યક્તિ અહીંયા પહોંચ્યો હોય ને અને એવું કહે કે ભાઈ હવે એ ચાલવા લાગે છે, તો એને આમ બહારની દિશામાં જ ચલાવવાનો. કઈ દિશામાં? ઈશાનમાં. અહીંયા હોય તો એ આમ જ ચાલે. અહીંયા પહોંચે તો આ સાઈડ ચાલે અને અહીંયા પહોંચે તો આમ ચાલે. પછી તમે એવું વિચારી ના બેસી રહેતા અહીંયા આવ્યો ચાલવા લાગ્યો તો આમ ચાલે, તો ગમે તે દિશામાં હોય ને તમે પૂર્વમાં જ ચલાવો. આ વ્યક્તિ અહીં પહોંચ્યો ને ચાલવા લાગ્યો તો કે પૂર્વ જ છે, અહીં પહોંચ્યો ને ચાલવા લાગ્યો. કહેવાનો મતલબ શું છે કે જ્યારે આ બે મુખ્ય દિશાની વચ્ચે હોય તો એ જે વચ્ચેની દિશાનું આપણે નામ આપેલું છે એ સાઈડ જ ચાલતો હોય. એટલા માટે આપણે અહીંયા જવાબમાં શું લઈએ છીએ? તો કે અગ્નિ. પછી છે એક વ્યક્તિનું મુખ દક્ષિણ દિશા તરફ છે. ઓકે, તો એક વ્યક્તિનું મુખ કઈ દિશા તરફ છે? દક્ષિણ. હવે કે છે તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. સમજો એ આમ છે, આમ ફરે તો ઘડિયાળના કાંટાની દિશા કહેવાય અને આમ ફરે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. આમ ડાબી બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. તો અહીંયા શું આપ્યું છે?
તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135, ડાબી બાજુ 135 ડિગ્રી થઈ ગયું. હા, હવે કહે છે કે પછી ઘડિયાળના કાંટાની દિશામાં અત્યારે અહીંયા ઊભો છે એટલે અહીંયાથી જ ગણાય. હવે કેટલા ડિગ્રી કીધી છે? 180. જો કેલ્ક્યુલેટ ના કરીએ ને તો ખબર પડી જવી જોઈએ ડાયરેક્ટ. અહીંયા ઊભો છે, આ કઈ દિશા છે? ઈશાન. 180 જશે, ભલે ને આમ જાય કે આમ જાય, એટલે એની સામેની દિશા આવે તો આ કઈ આવે? તો કે નૈઋત્ય. પણ આપણે કેલ્ક્યુલેટ કરીએ કે અહીંયા ઊભો છે. હવે ઘડિયાળની દિશામાં 180, અહીંથી ઘડિયાળની દિશા એટલે આમ કહેવાય કે ના કહેવાય? તો કે હા. તો એક્ઝેક્ટ સામે આવીને ઊભો રહ્યો એટલે કે 180 ફરી ગયો. તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે? તો આ જે મુખ છે એ કઈ દિશા કહેવાય? તો કે નૈઋત્ય. ઓકે, પછી જે ઘડિયાળમાં 6 વાગ્યા છે, અહીંયા આપણે સરસ એવી ઘડિયાળ દર્શાવેલી છે, રાઈટ? જો એક્ઝેક્ટ બતાવ્યું છે કે 6 વાગ્યા છે. કલાક કાંટો જે નાનો કાંટો છે, મિનિટ કાંટો જે મોટો કાંટો છે, તો એક્ઝેક્ટ 6 વાગ્યા તો અહીંયા 6 ઉપર કલાક કાંટો અને 12 ઉપર મિનિટ કાંટો છે. હવે અહીંયા શું પૂછ્યું છે? જો પ્રશ્નમાં કે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય, હવે ઈશાન કઈ દિશા છે એ લાઈટ થવી જોઈએ. હવે યાદ રાખવું જોઈએ, આ બાજુ અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન એટલે આ બાજુ. શું કીધું છે? જો આ જે જો છે ને બહુ મહત્વનો ભાગ ભજવે. જો એટલે ધારવાનું. જો અને તો આપણે કહીએ છીએ જો તમે કલેક્ટર હોવ તો, આ ધારવાની વસ્તુ છે, કહેવાનો મતલબ. એટલે અહીંયા ધારવાનું છે કે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય, ખરેખરમાં મિનિટ કાંટો કઈ દિશામાં છે? તો કે ઉત્તરમાં. પણ એમનું એવું કેવું છે કે ભાઈ મિનિટ કાંટાને ઈશાનમાં રાખવો છે, તો કઈ વાંધો નહીં. ઈશાન એટલે આમ આવે કે ના આવે? હા. તો મિનિટ કાંટો કઈ દિશામાં છે? ઈશાનમાં. હવે આપણને ખબર છે કે જ્યારે 6 વાગ્યા હોય તો બે કાંટા એક્ઝેક્ટ એકબીજાની સામે હોય કે ના હોય? હોય. તો જ્યારે આ કાંટો એમને આમ કરવાનું કીધું તો આ કાંટો પણ સામે એક્ઝેક્ટ જ હોય કે ના હોય? હોય. તો મિનિટ કાંટો ઈશાન દિશામાં છે, તો પછી કલાક કાંટો કઈ દિશામાં હશે? તો આ કલાક કાંટો કઈ દિશામાં કહેવાય? તો આપણને ખબર છે આ દિશાને આપણે શું નામ આપેલું છે? તો કે નૈઋત્ય. હવે જે પાયથાગોરસ નિયમ આધારિત, એટલે એમાં આપણે જે ત્રીજો ટોપિક જોયો તો એ જ કે કાટકોણ ત્રિકોણ હોય એના રિલેટેડ આપણે કંઈક કરીશું. એ કંઈક વાત આપણે જોઈ લીધી. જો પાયથાગોરસ નિયમની વાત કરીએ થોડીક. આ એક કાટકોણ ત્રિકોણ દર્શાવેલો છે. અહીંયા ખૂણો બને કેટલાનો? તો કે 90નો. બે બાજુ આપેલી છે એ બી, બી સી, અને આપણે સામેની બાજુ અથવા કર્ણ કહીએ છીએ. અને શું કહીએ છીએ આપણે? કર્ણ, જે છે એસી. આપણે શીખી ચૂક્યા છીએ પહેલા કે જ્યારે એસી નું માપ શોધવું હોય તો આપણી જોડે એક ઇક્વેશન છે આ પાયથાગોરસ થિયરમ પ્રમાણે કે ભાઈ એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર બરાબર એસી નો સ્ક્વેર. આ આપણને ખબર છે. જો આ બાજુનું માપ આપેલું હોય એનો વર્ગ કરો, આ બાજુનું માપ આપેલું હોય એનો વર્ગ કરો, તો આપણને આ બાજુનો માપનો વર્ગ બરાબર મળે. આ આપણી જોડે પાયથાગોરસ થિયરમથી પ્રૂફ કરેલી એક ઇક્વેશન છે. અહીંયા કંઈક લખેલું છે આપણે ત્રિપુટી. ત્રિપુટી એટલે શું? વસ્તુ કઈ નથી, આ કઈ ગોખવાની વસ્તુ નથી લખી. હવે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણને ખબર છે કે સ્ટેપના માર્ક્સ નથી આપતી સરકાર. પહેલા એવું હતું 8મા 10મામાં કે કેટલા સ્ટેપ લખ્યા છે એના ઉપર ગણિતમાં માર્ક્સ મળે, રીઝનિંગમાં માર્ક્સ મળે. અત્યારે એનાથી કોઈ લેવા દેવા નથી. જવાબ જલ્દી આવવો જોઈએ, આપણે એનાથી લેવા દેવા છે. એટલા માટે આ વસ્તુ લખી છે, કારણ કે આ વારે ઘડીએ આમાંથી જ પૂછાય છે. શું લખ્યું છે? જો અહીં લખ્યું છે 3, 4 અને 5. એનો મતલબ શું? તો કે જો આ બાજુનું માપ 3 આપેલું હોય, પછી 4 એટલે આ બાજુનું માપ 4 આપેલું હોય, તો આ 5 જ થાય. આ ખાલી આપેલું છે એ ગણતરીથી જ કરેલું છે. કેવી રીતે ચેક કરીએ? એ બી નો સ્ક્વેર એટલે 3 હોય તો 3 તરી 9. બીસી નો સ્ક્વેર, બીસી એટલે 4 તો ચોકો ચોકો 16. બરાબર આપણે શોધવાનું હોય ને, ખરેખરમાં એસી નો સ્ક્વેર શોધવાનો છે. તો સમજો એસી નો સ્ક્વેર એટલે આ બે નો સરવાળો કરો એટલે કેટલા મળે? તો કે 25. પણ આપણે એસી નો સ્ક્વેર શોધવાનો છે કે એસી? તો કે એસી. તો આપણે એસી શોધીએ તો આ બાજુથી જ્યારે વર્ગ કાઢીએ તો સામેની સંખ્યા વર્ગમૂળમાં જતી રહે. તો 25 ને વર્ગમૂળની બહાર કાઢો એટલે કેટલા મળે? તો કે 5 મળે. આ આવી રીતે ગણતરી કરીને જ આવેલા જવાબ છે. એટલે જ્યારે આ માપ 3 હોય, આ માપ 4 હોય, તો આ માપ કેટલું મળે? 5. એવી રીતે ઘણા બધા આપેલા છે, આપણે જોઈ લઈએ એકવાર. 6 આપણને ખબર છે, છાયો છાયો 36, ઈઠ્યું ઈઠ્યું 64. તો 36 ને 64 તો કે 100 થાય. 100 ને વર્ગમૂળની બહાર કાઢો એટલે
10 થાય, મતલબ કે આ ગણતરી કરીને મૂકેલું છે, જે આપણને વારે ઘડીએ પૂછાય છે, એટલે આપણને યાદ રહી જાય એવું છે. 7 હોય 24 હોય તો સામે આપણને 25 જ મળે છે. 8 15 અને 17, 9 12 અને 15, 12 5 અને 13, આપણે એવી રીતે લખેલું છે કંઈક. હવે આના રિલેટેડ જે એક્ઝામ્પલ છે એના પર વાત કરીએ. જો એવું કીધું હતું કે કોઈ માણસ બિંદુ એ થી શરૂ કરી પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. પૂર્વ એટલે જમણી બાજુ. તો કોઈ માણસ બિંદુ એ થી સ્ટાર્ટ કરીને પૂર્વ દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 3 કિલોમીટર ચાલે છે. પછી જે ત્યારબાદ ડાબી બાજુ આમ ઊભો છે, ડાબી ઉપર થાય, જમણી નીચે થાય, તો ડાબી બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 4 કિલોમીટર અંતર કાપી ને બિંદુ બી પર પહોંચે છે. તો એ થી બી બિંદુનું અંતર કેટલું? આ પૂછ્યું છે. હમણાં આપણે જોયું એવી રીતે જ અગેન આપણે એકવાર ટ્રાય કરી લઈએ. ધારો કે આ બે બિંદુના નામ આપેલા છે, અહીંયા આપણે બિંદુનું નામ આપીએ છીએ સી. આ એક કાટકોણ ત્રિકોણ બને કે નહીં? હા, 90 ડિગ્રીનું બને. આપણને ખબર છે કે આનું માપ શોધવાનું હોય આનો વર્ગ વત્તા આનો વર્ગ, એટલે આપણે એવી રીતે લખી શકીએ કે એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર આપણે જે શોધવાનું છે એ મળે કે એબી નો વર્ગ. એસી માપ કેટલું આપ્યું છે? તો કે 3, 3 નો વર્ગ, બીસી આપેલું છે 4, 4 નો વર્ગ, એબી આપણે શોધવાનું છે એટલે કે એબી નો વર્ગ. 3 તરી 9, ચોકો ચોકો 16 બરાબર એબી નો વર્ગ. તો એબી નો વર્ગ બરાબર આપણને મળે 25. હમણાં આપણે જોયું એમ કે આ બાજુ વર્ગ હોય એને આપણે કાઢવો છે તો સામેની સંખ્યાને આપણે વર્ગમૂળમાં મૂકીશું, તો એબી બરાબર આપણને મળે 5. ડન. પછી છે કોઈ માણસ 6 કિલોમીટર ઉત્તર દિશા તરફ અંતર કાપે છે. ઉત્તર એટલે સામેની બાજુ. તો એ વ્યક્તિ 6 કિલોમીટર ઉત્તર દિશા તરફ જાય છે. પછી કહે છે કે ત્યારબાદ ડાબી બાજુ વળીને 4 કિલોમીટર અંતર કાપે છે. અહીંથી ડાબી એટલે આમ કેટલા કિલોમીટર? તો કે 4. અંતર કાપી જમણી બાજુ 6 કિલોમીટર, જમણી એટલે ઉપર થાય, તો જમણી બાજુ કેટલા? તો કે 6 કિલોમીટર અંતર કાપી ફરી જમણી બાજુ, જમણી બાજુ એટલે આમ, તો ફરી જમણી બાજુ 13 કિલોમીટર આગળ જાય છે. હવે હમણાં વાત કરી હતી એવી રીતે પેરેલલ રસ્તો બનતો હોય તો ચેક કરતા રહીશું કે માપ કેટલું બને. આ 4 છે તો આપણે વિચારી શકીએ છીએ કે આ માપ કેટલું હોય? 4. અહીંયા 13 આપેલું છે, એમાંથી 4 નીકળી ગયું તો વધ્યા કેટલા? તો આ જે માપ છે કેટલાનું હશે? 9 નું હશે. હવે શું કહે છે? 13 કિલોમીટર આગળ જાય છે, મતલબ કે અહીંયા પહોંચ્યું. તો તે પ્રારંભ બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? પહેલા તો કઈ દિશામાં છે એ તો તરત ખબર પડી જાય. અહીંયા જો આ ભૂલ ના કરતા, આ બિંદુથી આ બિંદુ તો નૈઋત્ય દિશામાં ગણાય, પણ અહીંયાથી આનું બિંદુ ના શોધવાનું હોય. ચાલુ કર્યું તો ત્યાંથી પૂરું થયું, એ કઈ દિશામાં છે? તો એ કઈ દિશા છે? તો કે ઈશાન. આપણને ખબર પડી કે અહીંથી આ દિશા કઈ આવે? તો કે ઈશાન. એટલે પેલા એકનો જવાબ મળી ગયો કે ભાઈ કઈ દિશામાં. હવે વાત કરીએ કેટલો દૂર. જો આ શોધવું છે, મને ખબર છે કે આ ત્રાસી લાઈન બને છે, આમ સીધું સીધું તો ગણતરી. હા, પાછા આવું ના કરતા હો આમાં કે ભાઈ 6 ને 4 10 ને 6 ને 4 બીજા 10 ને બીજા 9 ને એટલા કિલો, એવી જ ના હોય ક્યારેય. ડાયરેક્ટ બિંદુ ગણવાનું હોય એટલા માટે. તો જો અહીંયા એક ત્રિકોણ બનાવી દઈએ. ધારો કે આ એક પાયથાગોરસ પ્રમાણે આપણે ત્રિકોણ બનાવી શકીએ કે ના બનાવી? ભલે ઊંધો છે, આપણે કોઈ લેવા દેવા નથી, માપથી લેવા દેવા છે. તો આ એક ત્રિકોણ બની ગયો ઊંધો. આ બે બાજુઓ થઈ ગઈ ને સામેની બાજુ થઈ ગઈ. તો આ આખી બાજુનું માપ કેટલું થાય? તો કે આ 6 અને આ 6 એટલે કેટલા થઈ ગયા? તો કે 12. આ કેટલા થઈ ગયા? તો કે 9. આપણે આટલું જ લેવાનું હતું ને, આ 9 અને આ 12. તો આ કેટલા મળે? આપણને ડાયરેક્ટ યાદ હોય તો જવાબ મળી રહેશે ડાયરેક્ટ, પણ આપણે એ પ્રમાણે જો સીધું કરવા જઈએ તો આ એટલે કે 12 નો વર્ગ વત્તા 9 નો વર્ગ બરાબર આપણે જે બિંદુ શોધવાનું છે કે ધારો કે એનું માપ આપણે x લઈ લઈએ, x² થાય તો 144 90 81 બરાબર x². તો x² બરાબર આપણને મળે 225. તો 225 વર્ગમૂળમાં નાખીએ x શોધવા માટે, તો એ કોનો વર્ગ છે? તો કે 15 નો વર્ગ છે. તો આ અંતર કેટલું થાય? તો કે 15 કિલોમીટરનું થાય. એટલે અહીંયા જો આ દરેક વખતે આ કરવું જરૂરી નથી. જેમ હમણાં આપણે વાત કરી લીધી, આના માર્ક્સ આપણને મળતા નથી.
ડાયરેક્ટ યાદ રહે તો ડાયરેક્ટ એમ પણ આપણને ખબર પડે એવું હોય છે કે 12 * 144 થાય, 90 * 81 થાય, તો તમે આવી રીતે ગણતરી ડાયરેક્ટ કરી શકો છો. પછી જે હિતેશ દક્ષિણ દિશામાં 4 કિલોમીટર મુસાફરી કરે છે. દક્ષિણ એટલે નીચેની બાજુ, તો હિતેશ દક્ષિણ દિશામાં 4 કિલોમીટર અંતર કાપે છે. ત્યાંથી ડાબી બાજુ વળીને 6, ડાબી એટલે આ બાજુ કેટલા કિલોમીટર, તો કે 6 કિલોમીટર અંતર કાપે છે. પછી જમણી બાજુ વળીને 4, અહીંથી જમણી એટલે નીચે કેટલા કિલોમીટરનું અંતર કાપે છે, તો કે 4. તો તેના પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર હશે? આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ એનો એન્ડિંગ પોઈન્ટ છે. તો અહીંયાથી અહીંયાનું અંતર શું આવું શોધવાનું છે. 2 અલગ અલગ ત્રિકોણને પણ તમે લઈ શકો છો. એવી રીતે ના કરો તો આપણે એક ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી લઈએ મોટી. આપણે ત્રિકોણ બનાવવાથી મતલબ છે ઊંધો બનાવો કે સીધો, તો આપણે આવી રીતે એક ત્રિકોણ બનાવી શકીએ કે નહીં? હા. આ કાટકોણ ત્રિકોણ બની જાય કે નહીં? હા. તો આ આખું માપ કેટલાનું બને? આ 4 છે. આ કેવું શોધવું હોય તો આ સામેથી મળી રહે કે નહીં? યસ. તો આ 4 ને 4 ટોટલ કેટલા થઈ ગયા? 8. આ શોધવાનું છે. આનું કેટલું આપ્યું હતું? 6. તો આનું પણ કેટલું હોય? 6 જ હોય. તો 4 ને 4 8, એટલે કે 8નો વર્ગ 6, તો 6નો વર્ગ બરાબર આપણે ધારો કે અંતર લઈ લઈએ x, તો x² બરાબર મળે. તો ઈઠ્યું 64, છાયો 36 બરાબર x². તો x² બરાબર આપણને મળે 100. તો x ની વેલ્યુ શોધવા માટે આને વર્ગમૂળમાં લઈશું, તો એને વર્ગમૂળની બહાર કાઢતા આપણને જવાબ કેટલો મળે? તો કે 10 કિલોમીટર. તો આ અંતર કેટલું થશે? તો 10 કિલોમીટરનું થશે. ઓકે, હવે એમાં જ કંઈક ટોપિક આપણે જોઈએ તો ચોથા નંબરનો કે પડછાયા આધારિત. 2 વસ્તુ આમાં મુખ્ય છે, એક છે સવાર અને એક છે સાંજ. કારણ કે ત્યારે પડછાયો અલગ અલગ દિશામાં પડે. આને બહુ શાંતિથી સમજીશું આપણે. જો પડછાયો સવાર અને સાંજે અલગ અલગ દિશામાં પડે એ વસ્તુ પહેલાં તો અહીંયા ધ્યાન રાખવાની છે. વાત કરીએ આપણે સવારની. ધારો કે સવારની વાત કરીએ. જો મારી જે પોઝિશન છે હું એ લઈને તમને સમજાવું છું. ચલો તમે બેઠા છો એ પ્રમાણે જ વિચારીએ આપણે. ધારો કે તમે આમ વિડીયો જોઈ રહ્યા છો એટલે તમારું મોઢું આ સાઈડ છે, રાઈટ? વિચારો આપણી પૂર્વ દિશા કઈ કહેવાય? તો કે આ. આપણી પશ્ચિમ કઈ કહેવાય? તો કે આ. સામે કઈ કહેવાશે? આપણી ઉત્તર. અને આપણી પાછળ કઈ કહેવાશે? તો કે દક્ષિણ. આપણે હવે વાત કરીએ છીએ ક્યારની? તો કે સવારની. પહેલા તો આ અત્યારે ધ્યાનમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે સવાર. આપણી પૂર્વ દિશા આ છે અને પશ્ચિમ દિશા આ છે. સૂર્ય સવારમાં ઉગે એ કઈ દિશામાં ઉગે? તો કે પૂર્વમાં. આપણને ખબર છે સૂર્ય પૂર્વમાં ઉગે કે નહીં? હા. તો પછી પડછાયો કઈ બાજુ પડે આપણો? તો પશ્ચિમમાં જ પડે. એ નક્કી વાત છે. આ ક્યારેય બદલાય નહીં. સમજો સવારનો સમય છે તો માઇન્ડમાં એ ક્લિયર કરી નાખવાનું કે સૂર્ય પૂર્વમાં છે અને પડછાયો પશ્ચિમમાં છે. ધેટ્સ ઓલ. હવે આપણે કઈ બાજુ પડછાયો છે એ ચેક કરવાનું છે. આ તો નક્કી કે આ બાજુ સૂર્ય આ બાજુ પડછાયો, પણ આપણી કઈ બાજુ કહેવાય? તો જો આપણું મોં અત્યારે કઈ દિશામાં છે? તો કે ઉત્તરમાં. જ્યારે આપણું મોં ઉત્તરમાં હશે સવારના સમયમાં આપણો પડછાયો આપણી ડાબી બાજુ પડશે. જો આપણું મોં પશ્ચિમમાં હશે તો આપણો પડછાયો આપણી આગળ પડશે. જો આપણું મોં દક્ષિણમાં હશે તો આપણો પડછાયો આપણી જમણી બાજુ પડશે. અને જો આપણું મોં પૂર્વમાં હશે તો આપણો પડછાયો આપણી પાછળની બાજુ પડશે. આ વસ્તુ અહીંયા લખેલી છે, આપણે સમજવાથી મતલબ છે. વાત કરીએ સાંજની. દિશા એ છે આપણી જે હતી એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, સામે અને પાછળ કઈ? તો કે દક્ષિણ. પણ એ વસ્તુ ફેરવાઈ જશે કે હમણાં શું હતું? સવારમાં સૂર્ય પૂર્વમાં ઉગતો હતો એટલે પડછાયો પશ્ચિમમાં પડતો હતો. હવે વાત બદલાઈ ગઈ સાંજના સમયે કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં આથમે છે એટલે પડછાયો આપણો કઈ દિશામાં પડશે? તો કે પૂર્વમાં પડશે. એ નક્કી થઈ ગયું પડછાયો આ બાજુ જ છે. હવે આપણી કઈ બાજુ છે એ જોઈએ. આપણું મોં ઉત્તરમાં છે સાંજના સમયે તો આપણો પડછાયો આપણી જમણી બાજુ પડે છે. આપણું મોં પશ્ચિમમાં છે તો આપણો પડછાયો આપણી પાછળ પડે છે. આપણું મોં દક્ષિણમાં છે તો આપણો પડછાયો આપણી ડાબી બાજુ પડે છે. અને આપણું મોં પૂર્વમાં જ છે તો આપણો પડછાયો આપણી આગળ જ પડે છે. આ વસ્તુ એક થોડીક ધ્યાનમાં રાખવા જેવી છે જે સવારે અને સાંજે બદલાઈ જાય. આના રિલેટેડ જે એક્ઝામ્પલ છે એના પર વાત કરીએ. ઓકે, એવું કીધું છે કે સાંજે નિલેશ તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. સાંજ પહેલાનો. સાંજ એટલે એ વસ્તુ નક્કી કરી નાખવાની કે ભાઈ સૂર્ય કઈ બાજુ હોય ને પડછાયો કઈ બાજુ હોય.
સાંજે આપણને ખબર છે કે સૂર્ય ક્યાં હોય? પશ્ચિમમાં. પડછાયો ક્યાં પડે? તો કે પૂર્વમાં. આ સરસ એવો સૂર્ય દર્શાયેલો છે, અત્યારનો લેટેસ્ટ લાગે છે, બરાબર. તો જો સાંજના સમયની વાત કરી, પશ્ચિમમાં સૂર્ય છે, તો પછી પડછાયો કઈ બાજુ પડે? તો કે પૂર્વમાં પડછાયો પડે. અહીંયા જો એક છોકરી દર્શાયેલી છે, આ સાઈડ એનો પડછાયો પડે છે, રાઈટ. આ બાજુથી સૂર્ય ઉગતો હોય તો પડછાયો આ બાજુ જ પડે. હવે શું કીધું? સાંજે નિલેશ તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. હવે ચાલુ આપણને તો ખબર નથી કે કઈ બાજુ ચાલે છે, કઈ દિશામાં જાય છે, એ તો કીધું નથી. તો આગળ કંઈક એમને આપ્યું હશે, એના ઉપરથી ખબર પડી જશે. શું કહે છે? જો તેનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. હવે આપણે કાં તો નિલેશ આમ જતો હશે, કાં તો નિલેશ આમ નીચેની સાઈડ આવતો હશે. જો નિલેશ આમ આવતો હોય, દક્ષિણ દિશામાં એનું મોઢું હોય, પડછાયો આ બાજુ છે, આમ હોય, તો પડછાયો ડાબી બાજુ પડ્યો કહેવાય. આપણને પ્રશ્ન શું કીધું? ફરી જોઈ લઈએ. પડછાયો તેની જમણી બાજુ પડે છે, મતલબ કે આમ તો નહીં જ આવતો હોય. આમ હોય તો પડછાયો ડાબી બાજુ થાય, મતલબ કે આમ જાય છે, ઉત્તરમાં જાય છે, તો જ પડછાયો એનો જમણી બાજુ પડે ને. તો કે હા, ઓકે. તો જો શું કીધું? તો કે નિલેશ તેનો પડછાયો જમણી બાજુ પડે છે, ઓકે. અને તે 6 કિલોમીટર ચાલે છે. આ કેટલું ચાલ્યો? 6 કિલોમીટર ચાલ્યો. ફરી તે ડાબી બાજુ વળીને 9 કિલોમીટર ચાલે છે. અહીંથી ડાબી બાજુ એટલે કઈ દિશા થાય? તો કે આમ થાય. તો ડાબી બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 9 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ 6 કિલોમીટર. અહીંથી જમણી એટલે ઉપર, તો જમણી બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? 6 કિલોમીટર ચાલે છે. તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો, આ એન્ડિંગ પોઈન્ટ છે. તો આ કઈ દિશા કહેવાય? આપણને આવું પૂછ્યું છે. તો આ દિશા આપણને કઈ મળે છે? નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન, એટલે કે વાયવ્ય દિશામાં એ છે. હવે દિશા ખબર પડી ગઈ. અંતર પાછું કીધું છે ને કે ભાઈ કેટલો દૂર છે, તો એ શોધવાનું છે. તો આમ એક ત્રિકોણ બનાવી દઈએ. હા, આ 6 અને આ પણ 6, એટલે આ આખી બાજુનું માપ કેટલું થયું? તો કે 12. આનું માપ આપણને અહીંયા 9 આપ્યું હતું, તો આ કેટલું થાય? તો કે 9. તો 12, 9 અને હમણાં આપણે જોઈ લીધું કે સામેની બાજુ કઈ મળે? તો કે 15. એટલે એ નક્કી થઈ ગયું કે કેટલો દૂર છે? તો કે 15 કિલોમીટર. અને કઈ દિશામાં? તો કે વાયવ્ય દિશામાં. ઓકે. પછી કીધું છે સાંજે રાઘવ અને સંજય એકબીજાની સામે ઊભા છે. પહેલું જ સાંજે એટલે નક્કી થઈ ગયું સૂર્ય પશ્ચિમમાં અને પડછાયો કઈ દિશામાં? તો કે પૂર્વમાં. પહેલા જ્યારે સવાર અથવા તો સાંજ કીધું ને એટલે આ નક્કી કરી નાખવાનું. સાંજે સૂર્ય પશ્ચિમમાં, પડછાયો પૂર્વમાં. ડન. એવું કીધું છે કે ભાઈ રાઘવ અને સંજય એકબીજાની સામે ઊભા રહીને વાતો કરે છે. હવે કહે છે કે રાઘવનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. જો સામ સામે ઊભા છે. કોણ કોણ? તો કે રાઘવ અને સંજય. ઓકે, રાઘવ અહીંયા ઊભો છે ને સંજય અહીંયા ઊભો છે, ધારો કે આપણે જોઈએ છે હજુ. એવું પ્રશ્નમાં કીધું કે રાઘવનો પડછાયો તેની જમણી બાજુ. તેની એટલે રાઘવની જ. રાઘવનો પડછાયો રાઘવની જમણી બાજુ પડે છે, આવું કીધું. જો રાઘવ આમ છે, હા આમ. પડછાયો કઈ બાજુ છે? આ બાજુ કે આ બાજુ? તો કે આ બાજુ. તો રાઘવની ડાબી બાજુ પડછાયો ના થઈ જાય? હા. પ્રશ્નમાં શું કીધું છે કે રાઘવનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. એનો મતલબ શું થયો કે રાઘવ નીચે ઊભો હશે અને સંજય ઉપર ઊભો હશે. હવે આ વસ્તુ સાચી પડી ગઈ. જો રાઘવ આમનું મોઢું રાખીને ઊભો હોય તો કે એનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. ડન. તો શું પૂછ્યું છે? તો કે સંજયનું મોં કઈ દિશા તરફ હશે? તો આ સંજયનું મોં કઈ દિશામાં કહેવાય? તો કે દક્ષિણ દિશામાં હશે. પછી કીધું છે કે સવારમાં ટીના અને મીના એકબીજાની સામે મોં રાખીને વાતો કરે છે. શું કીધું છે? તો કે સવાર. વસ્તુ કઈ મગજમાં લાઈટ થવી જોઈએ? તો કે આ બાજુ પૂર્વમાં શું હોય? તો કે સૂર્ય. પડછાયો કઈ બાજુ પડે? તો કે પશ્ચિમમાં. આ નક્કી થઈ ગયું. હવે કે છે ટીના અને મીના એકબીજાની સામે મોં રાખીને ઊભા છે. ઓકે, તો ટીના અને મીના એકબીજાની સામે મોં રાખીને ઊભા છે. હવે કે છે ટીનાનો પડછાયો મીનાની જમણી બાજુ પડે છે. જો અહીંયા ટીના ઊભી છે ને અહીંયા મીના ઊભી છે, ધારો કે, બરોબર. પ્રશ્નમાં કીધું છે ટીનાનો પડછાયો મીનાની જમણી બાજુ. ટીના આમ છે, હા. બેનો પડછાયો તો આ બાજુ જ પડે છે, સમજો. ટીનાનો પડછાયો આ બાજુ છે, મીનાની જમણી બાજુ હોવી જોઈએ. યાર, તો આ તો મીનાની ડાબી બાજુ થઈ ગઈ ને. ટીનાનો પડછાયો મીનાની તો કઈ બાજુ કહેવાય? આ ડાબી બાજુ કહેવાય. પણ પ્રશ્નમાં શું આપ્યું છે કે ટીનાનો પડછાયો મીનાની જમણી બાજુ પડે છે. મતલબ કે આપણે જે ગોઠવી હતી એ પોઝિશન ખોટી હતી, એટલે સીધી કરી નાખીએ કે મીના ઉપર છે ને ટીના નીચે. ફરી ચેક કરીએ. ટીનાનો પડછાયો,
ટીનાનો પડછાયો મીનાની જમણી બાજુ પડે છે. હા પડે છે, મતલબ એમને જે કીધું એ સાચું છે. હવે તો શું પૂછ્યું છે? તો મીનાનું મોં કઈ દિશા તરફ હશે? મીનાનું મોં કઈ દિશા તરફ છે? તો કે દક્ષિણ દિશા તરફ હશે. ક્રમ કસોટી એના પર વાત કરીએ તો કે આ જે ક્રમ કસોટી ચેપ્ટર છે એમાં બે પ્રકારના પ્રશ્નો આવે છે. એક છે શ્રેણી આધારિત અને એક છે ક્રમ આધારિત. આ જે શ્રેણી આધારિત પ્રશ્ન લખેલો છે એની અંદર આપણે કંઈક શ્રેણીમાં ગોઠવવાનું હશે, એવું કંઈક આવશે. અને બીજું છે ક્રમ, જેમાં ક્રમ શોધવાનો આવશે કે ભાઈ કોઈ વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ કયો અથવા તો જમણી બાજુથી ક્રમ કયો. વાત કરીએ પ્રશ્ન પર. તો જે પહેલો ટોપિક હતો આપણો શ્રેણી આધારિત, એના પરના પ્રશ્નો જોઈએ. એવું છે કે PMRTJ આ 5 મિત્રો છે, આપણને આવું આપ્યું છે. શું કીધું છે? તો કે જેમાં જેમાં M એ R અને T થી મોટો છે. હવે આપણને ખબર છે આને ગ્રેટર ધેન કહેવાય. ગ્રેટર ધેન એટલે મોટું. જો યાદ ના રહે ને તો આપણે ગણપતિ દાદાનો ગ આમ નહીં લખતા, તો ગ્રેટર ધેન એટલે આવી રીતે હોય. અને લેસ ધેન આને કહેવાય, તો આપણે લ લખીએ ને તો આવી રીતે હોય છે ને આમ, એટલે આ લેસ ધેન. જે બાજુ નાનું મોઢું હોય એ નાની સંખ્યા કહેવાય અને આ મોટું મોઢું હોય એને મોટી સંખ્યા કહેવાય. એટલે જો જે કીધું છે એ પ્રમાણે કરતા જઈએ. M એ R અને T થી મોટો છે, તો M છે એ મોટો છે કોનાથી? R અને T. હવે R અને T માં કોણ નાનું મોટું છે એ ખબર નથી, એટલે આપણે બેને જોડે બેસાડ રાખીએ. પછી કે છે J એ M થી મોટો છે. M થી મોટો એટલે આ બાજુ થાય. ઓકે, કોણ છે? તો કે J છે. પણ શું કીધું છે? પણ સૌથી મોટો નથી. એટલે આ જે J છે ને એ સૌથી મોટો નથી, એનાથી મોટું કોક છે. હવે આપણે તો 4 જ ભાઈબંધો લઈ લીધા, આમાં એક ખૂટ્યો છે. જો PM એક P રહી ગયો ને, તો મતલબ કે P આનથી પણ મોટો છે, આપણે આવું કહી શકીએ. પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો સૌથી નાનું કોણ? આ તો મોટા છે, નાના આ. હવે આમાંથી આપણે જાતે નહીં ધાર લેવાનું કે T નાનો લાગે છે ને R મોટો લાગે છે, એવું ના હોય. આપણને ખબર નથી કે આ બેમાંથી કોણ નાનું છે, તો જવાબ આપણો અહીંયા શું બને? R અથવા તો T. એટલે કે આ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. પછી કીધું છે કે 5 મિત્રોમાં મહેશ કરણથી લાંબો છે. ઓકે, મહેશ છે ને એ લાંબો છે કોનાથી? કરણથી. પણ યશથી નહીં. એટલે મહેશની જ વાત કરીએ છીએ કે મહેશ કરણથી તો લાંબો છે પણ યશથી લાંબો નથી. મતલબ કે યશથી નાનો થયો કે ના થયો? હા, તો આનાથી મોટો થઈ ગયો યશ. મહેશ કરણથી મોટો છે પણ યશથી નહીં. ઓકે, પછી કહે છે કે ઋત્વિક યશથી લાંબો છે. યશથી લાંબુ કોણ છે? તો કે ઋત્વિક. ઋત્વિક યશથી લાંબો છે પણ અભિષેકથી લાંબો નથી પાછો ઋત્વિક. તો અભિષેક એના કરતા લાંબો થઈ ગયો કે નહીં? હા. તો શું પૂછ્યું છે? તો સૌથી મોટું કોણ? મોટું કોણ છે સૌથી? તો કે અભિષેક. ઓકે, પછી પ્રશ્નમાં પૂછ્યું છે કે પૂર્વ દિશામાં મોં રાખીને 5 છોકરીઓ ઊભી છે. પૂર્વ એટલે આપણને ખબર છે, હમણાં જોઈ લીધું આપણે કે જમણી બાજુની દિશા હોય ને કઈ દિશા કહેવાય? તો કે પૂર્વ. તો પૂર્વમાં આપણે 5 છોકરીઓને ઊભી રાખી દીધી. હવે શું કહે છે? ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી બાજુએ સવિતા છે. ઉષા કરીને એક છોકરી છે, તુલસી અને ઉર્મિલા, આ ત્રણેયની ડાબી બાજુએ કોણ ઊભું છે? તો કે સવિતા ઊભી છે. હવે આમાં ડાબી જમણી કેવી રીતે નક્કી કરવાનું? તો આપણને ખબર જ છે ને, હમણાં તો જોયું હતું. પૂર્વમાં કોઈક વ્યક્તિ આમ જતું હોય તો આ એની જમણી કહેવાય, ઉપર એની ડાબી કહેવાય. આપણે જોઈ લીધું હમણાં દિશાની અંદર. તો શું કહે છે કે ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી બાજુએ સવિતા છે. તો ધારો કે અહીંયા બેસાડી દઈએ આપણે ઉષા, તુલસી અને ઉર્મિલા. હવે પાછા આપણને એ ખબર નથી કે આ 3 લાઇનસર છે કે નહીં, પણ એમને કીધું છે એટલે આપણે મૂકી દીધું કે ભાઈ ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી. ડાબી એટલે આ થાય ને, આમ ડાબી. ડાબી બાજુએ સવિતા છે. તો અહીંયા સવિતા છે, આપણે આટલું કરી નાખ્યું. ઓકે, હવે શું કહે છે? કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. કુમુદ કરીને જે છોકરી છે એની ડાબી બાજુમાં કોણ છે? તો કે ઉષા, તુલસી અને ઉર્મિલા. તો એ નક્કી થઈ ગયું ને કે કુમુદ અહીંયા જ હોય.
કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે અને ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી બાજુએ સવિતા છે. તો અહીંયા જો એક સવિતાની પોઝિશન ફિક્સ થઈ ગઈ અને એક કુમુદની ફિક્સ થઈ ગઈ. હજુ વચ્ચેના ત્રણની આપણને ખબર છે નહીં. હજુ આગળ ચેક કરીએ શું કીધું છે. જો ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે, આવું કીધું છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. આપણે વચ્ચે બેસાડી છે ના, તો આ બેના પાછા થોડાક ફેરવી નાખીએ. કે ભાઈ ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે એટલે અહીંયા ઉર્મિલાને બેસાડી દીધી. તો હવે જો આ ઉર્મિલાની પોઝિશન એ ફિક્સ થઈ ગઈ, પણ હજુ ઉષા અને તુલસીની ફિક્સ છે નહીં. હવે શું આપ્યું છે ફરી ચેક કરીએ. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય, ડાબી બાજુ આ કહેવાય, જમણી બાજુ આ કહેવાય. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય, ગણો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હા બરોબર. તો કે ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુએથી ઉષા કયા ક્રમે હશે? જમણી બાજુ એટલે આ. તો ઉષા કયા ક્રમે છે? 1, 2, 3 અને 4. તો આપણો જવાબ કયો બને? તો કે ચોથા ક્રમે હશે. ઓકે, પછી કીધું છે કે એક ટેબલ ઉપર 5 પુસ્તકો છે. ટેબલ ઉપર 5 પુસ્તક પડ્યા છે. આપણે 5 લીટીઓ દોરેલી છે, જેમાં ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકની ઉપર છે. શું કીધું છે? ગણિત અને હિન્દીના પુસ્તક છે ને અંગ્રેજીની ઉપર છે. આપણે ગમે ત્યાં લઈ લઈએ. ધારો કે પહેલા આપણે અહીંયા લઈ લીધું અંગ્રેજી, અહીંયા છે. તો શું કીધું છે? ગણિત અને હિન્દીના પુસ્તકો આની ઉપર છે. હવે ગણિત અને હિન્દીમાં કોણ છે એ નહીં ખબર પાછું આપણને, રાઈટ? કે ગણિત અને હિન્દીમાં કોણ ઉપર નીચે હશે? તો ખાલી આપણે બંને પોઝિશન વિચારીએ કે ગણિત અહીંયા હોય ને હિન્દી અહીંયા હોય, અથવા તો એવું પણ હોઈ શકે કે હિન્દી અહીંયા હોય અને ગણિત અહીંયા હોય. અહીંયા બે પોસિબિલિટી લીધી છે. હવે કે છે કે ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકની ઉપર છે, પરંતુ વિજ્ઞાનના પુસ્તકની નીચે છે. એટલે આ બે છે ને અંગ્રેજીના પુસ્તકની ઉપર છે પણ વિજ્ઞાનના પુસ્તકની નીચે છે. તો અહીંયા વિજ્ઞાન હશે. હા. હવે શું કીધું? ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે, જ્યારે હિન્દીના પુસ્તકની ઉપર છે. કયા કયા? ગણિત અને વિજ્ઞાન. ઓકે, વિજ્ઞાન તો અહીંયા છે. હવે ગણિત આપણને ખબર નથી. ધારો કે અહીંયા લઈ લઈએ. વિજ્ઞાન અને ગણિતના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે, જ્યારે હિન્દીના પુસ્તકની ઉપર છે. તો એ નક્કી થઈ ગયું કે અહીંયા ગણિત પાક્કું હશે. તો આપણે આ જે પોસિબિલિટી હતી એને કેન્સલ કરી નાખીએ. તો જો હવે થઈ ગયું એ વસ્તુ કે અહીંયા ગણિત છે, પાક્કું થઈ ગયું કે ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે. તો ગુજરાતી એની ઉપર હશે. તો કે ગુજરાતીના પુસ્તકની નીચે છે, જ્યારે હિન્દીના પુસ્તકની ઉપર છે. ઓકે, તો સૌથી ઉપર, વચ્ચે અને નીચે કયા પુસ્તકો છે આવું પૂછ્યું છે. ઉપર, વચ્ચે અને નીચે. ઉપર કયું? તો કે ગુજરાતી. વચ્ચે કયું? તો કે ગણિત. અને નીચે કયું? તો કે અંગ્રેજી. એટલે આ આપણો જવાબ બને. પછીના પ્રશ્નમાં છે કે ભાઈ ડુંગળીની કિંમત ટામેટા કરતા વધુ છે. ઓકે, ડુંગળીની કિંમત વધુ છે એટલે આમ આવે કે નહીં? હા. કોના કરતા? તો કે ટામેટા કરતા. હવે કે છે ટામેટાની કિંમત મરચા કરતા ઓછી છે. ટામેટાની કિંમત ઓછી છે મરચા કરતા, પણ આપણને ખબર નહીં કે ડુંગળી ને મરચામાં કોણ મોંઘું. તો આપણે બીજી જગ્યાએ લખી નાખીએ કે ભાઈ ડુંગળીની કિંમત મરચા કરતા ઓછી છે. હા. હવે કે જે મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતા વધુ છે. મરચાની કિંમત ડુંગળી કરતા વધુ છે, આવી ગયું. એટલે મરચા અહીંયા ક્યાંક હશે કે ભાઈ મરચાની કિંમત ડુંગળી અને હવે પાછું ડુંગળી ને ગાજરમાં કોણ એ ખબર નથી, બેન જોડે મૂકી દઈએ કે ભાઈ મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતા વધુ છે. તો આમાંથી સૌથી મોંઘું શું? સૌથી મોંઘું કયું થયું? તો કે મરચા. આમ તો અત્યારે ડુંગળી વધારે મોંઘી છે, બરાબર, રાઈટ? ચલો, તો આપણો જવાબ કયો બન્યો? મરચા. ઓકે, તો હમણાં આપણે જોયું હતું કે એમાં બે પ્રકારના પ્રશ્નો હતા, એક શ્રેણી આધારિત અને ક્રમ આધારિત. ક્રમ કસોટીની અંદર શ્રેણી આધારિત આપણે જોઈ લીધા. હવે વાત કરીએ ક્રમ આધારિત પ્રશ્નોની. આમાં કંઈક 4 પ્રકારના આપણને જુદી જુદી રીતે પ્રશ્નો પૂછાય છે.
તો પહેલો પ્રશ્ન કેવો પૂછાય છે કે જો અહીંયા શું આપ્યું છે આપણને, વચ્ચે એક જ લીટી દોરી છે જ્યાં એ લખેલું છે, એનો મતલબ કે આપણે કોઈક એ વ્યક્તિની વાત કરીએ છીએ. આમાં કેવું આપેલું હશે કે ડાબી બાજુથી પણ આપણને એનો ક્રમ આપેલો હશે, જમણી બાજુથી પણ આપણને એનો ક્રમ આપેલો હશે. તો પ્રશ્નમાં એવું પૂછ્યું હશે કે કુલ વિદ્યાર્થી કેટલા. જો આમાં આપણે સિમ્પલ વિચારી શકીએ કે નહીં, સમજો આ બાજુથી ધારો કે આપણે એવી વાત કરીએ કે મારો ક્રમ આ બાજુથી 10મા નંબરે છે અને આ બાજુથી પણ 10મા નંબરે છે, તો કુલ કેટલા? આપણે શું કરીએ, 10 ને 10 તો કે 20, પણ એમાંથી આપણે એક ઓછો નહીં કરવો પડે. કેમ? આ બાજુથી એ 10મા નંબરે મેં મારી જાતને ગણી લીધી, આ બાજુથી પણ 10મા નંબરે હું મારી જાતને ગણું છું, તો 2 વાર થોડી ગણાય મને ને મને. એટલે આપણે શું કરીએ છીએ, આ બાજુનો સરવાળો કરીએ, આ બાજુનો સરવાળો કરીએ, એમાંથી એક ઓછા કરી દઈએ એટલે આપણને શું મળે, તો કે કુલ વિદ્યાર્થીઓ મળે. બીજા પ્રકારનો પ્રશ્ન એવો પૂછાય છે કે બીજા પ્રકારનો પ્રશ્નમાં વાત કરીએ તો જો ડાબી બાજુથી આપણને એ નો ક્રમ આપેલો છે, જમણી બાજુથી આપણને બી નો ક્રમ આપેલો છે. હવે શું હોય કે આ બંનેના સ્થાનની અદલા બદલી કરવાની છે. પહેલા એ અહીંયા હતો, બી અહીંયા હતો, હવે બંનેના સ્થાનની અદલા બદલી કરી એટલે બી અહીંયા આવી ગયો અને એ અહીંયા આવી ગયો, તો પછી કુલ વિદ્યાર્થી કેટલા, આવો કંઈક પ્રશ્ન પૂછેલો હશે. તો જો આ વસ્તુ ઉપરથી આપણે એવું ના વિચારી શકીએ આ જે લખ્યું એ ડાબી બાજુથી કોઈ વ્યક્તિનો ક્રમ, જમણી બાજુથી કોઈ વ્યક્તિનો ક્રમ, એમાંથી આપણે એક ઓછા કરીએ તો કુલ મળે. હમણાં આપણે જોઈ લીધું. તો વસ્તુ એ જ લખી છે, જો ડાબું પ્લસ જમણું બરાબર કુલ +1, એટલે કે ડાબાનો અને જમણી બાજુનો સરવાળો કરો તો એ કુલ વ્યક્તિ કરતા એક વધારે મળે છે. એવી રીતે આપ્યું હોય અથવા તો ઉપર નીચેથી આપ્યું હોય, મતલબ સેમ જ છે. તો આ એવું જ લખેલું છે કે ઉપરથી કોઈનો ક્રમ પ્લસ નીચેથી કોઈનો ક્રમ ગણીશું તો એ કુલ કરતા એક વધારે મળશે. હવે પછી ત્રીજા પ્રકારનો પ્રશ્ન કેવી રીતે આપેલો છે, જો અહીંયા એ આપેલો છે, આ બાજુથી બી આપેલો છે. પ્રશ્નમાં શું પૂછ્યું હશે કે કુલ વિદ્યાર્થી આપેલા હોય, ધારો કે આમાં આપણને કુલ વિદ્યાર્થી આપી દીધા છે તો વચ્ચે કંઈક બેસતા હશે, એવું કંઈક હશે, તો પછી એ અને બી ની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે, આવો કંઈક પ્રકાર પૂછ્યો હોય. ચોથો પ્રકારનો પ્રશ્ન શું પૂછે છે, તો જો એનો ક્રમ ડાબી બાજુથી આપેલો છે, બી નો ક્રમ આપણને જમણી બાજુથી આપેલો છે. પછી શું કર્યું છે, જો વચ્ચે કંઈક સી ને બેસાડ્યો છે, સી જે ત્રીજો કંઈક પર્સન છે એને બેસાડ્યો છે, તો શું આપશે કે જો સી એ અને બી ની વચ્ચે હોય અને કુલ વિદ્યાર્થી આપેલા હોય તો પછી એ અને બી નો ક્રમ જણાવો, અથવા તો સી નો ક્રમ ડાબી બાજુથી જણાવો, સી નો ક્રમ જમણી બાજુથી જણાવો. આવા કંઈક અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જો હમણાં જે વાત કરી હતી અગેન રિપીટ કરીએ, કારણ કે જે વસ્તુ છે આના ઉપર જ છે, ડાબી બાજુથી ક્રમ પ્લસ જમણી બાજુથી ક્રમ એ કુલ +1 મળશે. એવી રીતે ઉપરથી ક્રમ ગણો અને નીચેથી ક્રમ ગણો, એ પણ આપણને કુલ કરતા એક વધારે મળશે. ઓકે, તો હવે જો એના પરથી પ્રશ્ન વાત કરીએ કે ભાઈ એક હરોળમાં એક વ્યક્તિનો ક્રમ ડાબી બાજુથી 13મો છે. આપણે જે પ્રશ્ન પૂછ્યો છે ધીરે ધીરે એના પર વાત કરીએ. શું કીધું છે, એક હરોળમાં એક વ્યક્તિનો ક્રમ, અહીં કોઈક વ્યક્તિ ઊભો છે, ડાબી બાજુથી કયા નંબરે છે, તો કે 13મા નંબરે છે, જમણી બાજુથી એ 18મો છે, એટલે જમણી બાજુથી એનો ક્રમ કયો છે, તો કે 18 છે. તો આ હરોળમાં કુલ વ્યક્તિઓ કેટલા હશે. હવે જો તો અહીંયા એક વસ્તુ જોઈ લઈએ, બીજી અહીંયાથી 13મો, અહીંયાથી 18મો, કુલ કેટલા શોધવાના છે. હમણાં ચેક કરી લીધું હતું, આમ આપણે વિચારીએ તો કે 13 ને 18 આટલા કુલ હશે, પણ એટલા કુલ હોય ના હોય, આપણે એમાંથી એક બાદ કરવા પડશે ને તો જ કુલ મળે. કારણ કે અહીંયાથી પણ આ વ્યક્તિ 13મા નંબરે ગણાઈ ગયો અને અહીંયાથી પણ એ 18મા નંબરે ગણાઈ ગયો. એટલે આપણે હમણાં એક ઇક્વેશન જોઈ હતી કે ભાઈ ડાબી બાજુથી કોઈનો ક્રમ ગણીએ અને જમણી બાજુથી કોઈનો ક્રમ ગણીએ તો એ સરવાળો કુલ +1 જેટલો મળે છે. તો આપણે જોઈ લઈએ, ડાબી બાજુથી ક્રમ કયો છે, 13મો, જમણી બાજુથી ક્રમ કયો છે, તો કે 18મો, એટલે છે કુલ +1. મારે કુલ શોધવા છે, હમણાં જેમ વાત કરી હતી એમ 31, એક બરાબરની આ બાજુ લઈએ એટલે માઇનસ થઈ જાય, તો 31 - 1 એટલે કે કુલ કેટલા વ્યક્તિઓ મળ્યા આપણને, તો 30 વ્યક્તિ મળ્યા. આ કરવાની જરૂર આપણે નથી, પણ જ્યારે શરૂઆત કરતા હોય, પ્રેક્ટિસ ચાલે છે, હજુ નવું આ ચેપ્ટર શીખીએ છીએ ત્યારે આ વસ્તુને ધ્યાનમાં લઈશું. પછી આપણે દરેક વખતે આ કરાય નહીં.
અગેન એકવાર જોઈ લઈએ. ફર્સ્ટ છે, રિપીટ કરીએ, ક્યાંય તકલીફ ના થાય. એક જ વ્યક્તિનો ક્રમ ડાબી બાજુથી 13મો, જમણી બાજુથી 18મો આપેલો છે. તો કુલ કેટલા હોય તો સમજો, આપણને સિમ્પલ ખબર પડે છે. આપણે બીજા એક રીતે સમજીએ. જો આટલી સીટો ગોઠવેલી છે, ધારો કે ખુરશીઓ ગોઠવી છે એક લાઈનની અંદર. હવે આપણે વચ્ચેની એક જ ખુરશીને પકડી કે ભાઈ આ બાદથી આ ખુરશી 13મા નંબરે છે અને આ બાદથી આ ખુરશી 18મા નંબરે છે. તો ટોટલ કેટલી ખુરશીઓ હશે? તો 13 ને 18 નો સરવાળો કરો. એમાંથી એક બાદ કરવી પડે કે નહીં? હા, કારણ કે પેલી ખુરશીને બે બાદથી ગણી લીધી હતી એટલા માટે. બસ વસ્તુ એ જ છે. તો આપણે સિમ્પલ જોઈ શકીએ કે ભાઈ 13 + 18 એટલે થાય 31. એમાંથી એક બાદ કરીશું તો કુલ વ્યક્તિ આપણને કેટલા મળી ગયા? તો કે 30 વ્યક્તિ મળી ગયા, જે આપણને શોધવાનું કીધું હતું. તો આપણો જવાબ બની ગયો 30. નેક્સ્ટ, હવે શું કીધું જુઓ કે 31 વિદ્યાર્થીની હરોળમાં 4મીનો ક્રમ ડાબી બાજુથી 24મો છે. કુલ કેટલી છે હરોળ આખી? કેટલા વિદ્યાર્થીઓની? તો કે 31. આમાં આપણને એવું કીધું છે કે 4મી છે ને ડાબી બાજુથી કયા નંબરે છે? તો કે 24મા નંબરે છે. આપણને આપી દીધું છે કુલ 31, ડાબી બાજુથી 4મી કયા નંબરે? તો કે 24. તો જમણી બાજુથી તેનો ક્રમ શોધો, આપણને પૂછ્યું છે. જો બીજી વાત, અહીં ડાયરેક્ટ કરશો તો ભૂલ ક્યાં કરશો? એમને વિચારીએ ને, આપણે વિચારીએ ખાલી તો કે મારે આ શોધવાનું છે આ બાજુનું, તો કે 31માંથી 24 બાદ કરું એટલે મને મળી 7 મળે, બરાબર ને? જો તો એનો મતલબ એવું થાય ને કે અહીંયા 7, જમણી બાજુથી ક્રમ 7. સાચી વાત છે. 31માંથી 24 બાદ કર્યા એટલે શું મળ્યું આપણને? તો કે આ બાજુ 7 વ્યક્તિ ઊભા છે, આવું મળ્યું. આપણને એવું પૂછ્યું હતું કે 4મીની પેલી બાજુ કેટલા વ્યક્તિ ઊભા છે? ના, શું પૂછ્યું છે? 4મીનો જ ક્રમ પૂછ્યો છે. તો અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આ 7 હતા એટલે 4મી તો 8મા નંબરે થાય. અને હમણાં આપણે જેવી રીતે જોયું એ પ્રમાણે ડાયરેક્ટ કરવા જઈએ તો કે ડાબું પ્લસ જમણું બરાબર કુલ +1. તો ડાબી બાજુથી 4મીનો ક્રમ કયો છે? તો કે 24. જમણી બાજુથી આપણે ક્રમ શોધવો છે. કુલ આપણને 31 આપેલા છે, એમાં એક ઉમેરીએ એટલે કે 32. તો જમણી બાજુથી ક્રમ 32 બરાબરની આ બાજુ 24 ને લઈ જઈએ, આ બાજુ એ પ્લસમાં છે તો આમ જાય એટલે કયું ગણાય? તો કે માઇનસ ગણાય. તો કેટલો મળ્યું? તો કે 8. એટલે કે 4મીનો જમણી બાજુથી ક્રમ 8 છે. જ્યારે આ ડાયરેક્ટલી વિચારીએ ત્યારે એ ભૂલ ના થવી જોઈએ કે ભાઈ 31માંથી 24 બાદ કરો એટલે 7 મળે. 7 વસ્તુ જે શોધી છે સાચી જ, પણ 4મીની પેલી બાજુ આટલા છે. આપણને 4મીની પેલી બાજુ નથી પૂછ્યા, 4મીનો પણ ક્રમ પૂછ્યો છે. એટલે આ 7 હોય તો 4મીનો ક્રમ તો કયો થાય? તો કે 8મો. એટલે આ વસ્તુને અહીંયા ધ્યાન રાખીશું. નેક્સ્ટ, જો એવું કીધું છે કે એક લાઈનમાં એ ડાબી બાજુથી 7મા નંબરે છે. ઓકે, એક લાઈનમાં એ ડાબી બાજુથી કયા નંબરે છે? તો કે 7મા નંબરે છે. અહીંયા ધારો કે એ છે, ચલો, અને અહીંયા એનો નંબર લખી નાખીએ એટલે આપણને કન્ફ્યુઝન પછી ના થાય. 7મા નંબરે છે. હવે શું કહે છે? અને બી જમણી બાજુથી 11મા નંબરે છે. ઓકે, તો અહીંયા બી બેઠો છે. આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય, આપણને ખબર છે. ડાબી બાજુ એવું શું કીધું છે કે ડાબી બાજુથી 7મો નંબર, આમ ઊભા હોય આપણે તો આ ડાબી બાજુ કહેવાય અને જમણી બાજુ કહેવાય. એટલે ડાબી બાજુથી એ 7મા નંબરે છે અને જમણી બાજુથી બી કયા નંબરે છે? તો કે 11મા નંબરે છે. હવે શું આપ્યું છે? ત્યારબાદ તેઓ પોતાના સ્થાનની અદલા બદલી કરે છે. એટલે શું થઈ ગયું? એ અહીંયા હતો ને બી અહીંયા હતો ને, તો બી છે ને હવે અહીંયા આવી ગયો એની જગ્યાએ, અને એ ક્યાં જતો રહ્યો? તો કે અહીંયા જતો રહ્યો બીની જગ્યાએ. ઓકે, સ્થાનની અદલા બદલી કરે છે. તો એટલે સ્થાનની અદલા બદલી કરે પછી એ ડાબી બાજુથી 22મા ક્રમે થઈ જાય છે. આ જે એ છે ને એ ડાબી બાજુથી કયા ક્રમે થઈ ગયો? તો કે 22મા ક્રમે થઈ ગયો. તો જો અહીંયા એક વસ્તુ જોઈએ કે આ બંને એક જ પોઈન્ટ થાય કે ના થાય? થાય. શું કર્યું છે? પહેલા ભલે ને બી બેઠો તો, અત્યારે એ બેઠો, પણ ખુરશી તો એ જ રહી ને, ખુરશી તો એ જ રહી કે નહીં? જગ્યા ભલે ને બે બદલી નાખી, તો વસ્તુ એ જ છે જે હમણાં આપણે શીખ્યા. જો વચ્ચેની જ ખુરશી છે અને એવું કહી દીધું હોય કે ભાઈ ડાબી બાજુથી એ 22મા નંબરે છે અને જમણી બાજુથી 11મા નંબરે છે. તો પછી પ્રશ્નમાં એવું જ પૂછ્યું છે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો એ જ વસ્તુ થઈ ને, આ 22, આ 11, 22 ને 11 33, એમાંથી એક બાદ કરો એટલે કે 32. ડાયરેક્ટ જવાબ મળે છે. જો આને કેલ્ક્યુલેશન પર જઈએ થોડું, કે ડાબી પ્લસ જમણી બરાબર કુલ +1. સમજો,
શું કર્યું તું? અગેન રિપીટ કરીએ. એ નો ડાબી બાજુથી ક્રમ આપેલો છે 7મો, બી નો જમણી બાજુથી ક્રમ આપેલો છે 11મો. હવે કે છે બે પોતાના સ્થાનની અદલા બદલી કરી નાખે છે, એટલે બી છે ને અહીંયા આવતો રહ્યો એ ની જગ્યાએ. હવે જો સિમ્પલ, બી હવે ડાબી બાજુથી કયા નંબરે થઈ જાય? 7મા નંબરે થાય ને. પહેલા ભલે નહીં હતો, હવે જગ્યા બદલી નાખી છે અને બી ની જગ્યાએ કોણ આવી ગયું? એ આવી ગયો. હવે એવું કીધું કે આ જગ્યા બદલી નાખી ને એટલે એ છે ને ડાબી બાજુથી 22મા નંબરે થઈ ગયો. પણ આ આપણને ખબર છે કે પહેલા આ જ જગ્યા જમણી બાજુથી કયા નંબરે હતી? તો કે 11મા નંબરે હતી. એટલે કુલ વિદ્યાર્થી કેટલા? તો આપણે ઇક્વેશન પરથી જઈએ તો કે ડાબી બાજુથી ક્રમ કયો છે? તો કે 22મો. જમણી બાજુથી એનો ક્રમ કયો છે આ જ સીટનો? તો કે 11મો. શોધવાના છે આપણે કુલ વ્યક્તિ. તો કુલ વ્યક્તિ 22 ને 11 થાય 33, 33 માઇનસ 1 કરીએ એટલે આપણને મળે 32. કુલ વિદ્યાર્થીઓ થાય 32. જો શું પૂછ્યું છે? 50 વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં જીમિત ડાબી બાજુથી 18મા ક્રમે છે. કુલ 50 વિદ્યાર્થીઓની એક લાઈન છે જેમાં જીમિતનો ક્રમ ડાબી બાજુથી કયા નંબરે છે? તો કે 18મા નંબરે છે. એટલે આપણે આ જે ડાબી બાજુ આપણને આપેલી છે ત્યાં લખી નાખીએ કે ભાઈ આ ડાબી બાજુથી જીમિત 18મા ક્રમે છે. ઓકે. પછી કીધું છે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતા જીમિત જમણી બાજુથી 22મા ક્રમે ઉભેલી 4મીનું સ્થાન લે છે. એટલે કે 4મી જમણી બાજુથી કયા ક્રમે ઉભેલી છે? તો કે 22મા ક્રમે ઉભેલી છે. પણ એવું કહી દીધું છે કે ભાઈ શિક્ષક કંઈક ફેરફાર સૂચવે છે એટલે શું કરે છે? તો કે 4મીની જગ્યાએ જીમિત જતો રહે. આપણને પ્રશ્નમાં જ આપેલું છે તો 4મી અહીંયા આવતી રહી. તો હવે પૂછ્યું છે કે જીમિતનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે? તો જો અહીંયા બીજી એક વાત ધ્યાન રાખીએ. બીજી હમણાં આપણે એક ઇક્વેશન જોઈ હતી કે ભાઈ ડાબું પ્લસ જમણું બરાબર કુલ +1. આ ઇક્વેશનની અંદર 3 પેરામીટર છે. ડાબી બાજુથી ક્રમ, જમણી બાજુથી ક્રમ અને કુલ વિદ્યાર્થી. 3માંથી કોઈ પણ 2 પેરામીટર આપેલા હોય એટલે ત્રીજું પેરામીટર શોધી શકાય કે નહીં? હા, આ 3માંથી ગમે તે 2ની વેલ્યુ આપી હશે ત્રીજું મળી જશે. અત્યાર સુધી શું આપ્યું હતું? તો કે હમણાં આપણે શું જોયું જ ને કે ભાઈ અહીંયા એક સીધી લાઈન આવતી હતી, એક જ ખુરશી, એનો ડાબી બાજુથી ક્રમ આપેલો હતો, જમણી બાજુથી આપેલો હતો અને આપણે કુલ શોધતા હતા. આમાં શું કર્યું છે? જમણી બાજુથી આપેલો છે, કુલ આપેલા છે, ડાબું શોધવાનું છે. તો મળે કે ના મળે? મળે જ ને. તો ડાબી બાજુથી ક્રમ, જમણી આ આપણે શોધવાનું છે તો જમણી બાજુથી એનો ક્રમ આપેલો જ છે. કયો થાય છે? તો કે 22મો. કુલ કેટલા આપ્યા છે? તો કે 50 વત્તા 1 એટલે કે 51. તો ડાબી બાજુથી ક્રમ કયો મળે? તો કે 51 માઇનસ 22 એટલે આપણને મળે 29. તો જીમિતનો ક્રમ ડાબી બાજુએથી કયા નંબરે થઈ ગયો? તો કે 29મા નંબરે થઈ ગયો. નેક્સ્ટ. ઓકે. પછી જે એક હરોળમાં એ ડાબી બાજુથી 9મા નંબરે. ઓકે. કોઈક એક લાઈન છે એમાં એ ડાબી બાજુથી કયા નંબરે આપેલું છે? તો કે 9મા નંબરે આપેલું છે. એવું કીધું છે કે બી જમણી બાજુથી 4થા નંબરે છે. તો અહીંયા બી છે એ જમણી બાજુથી 4થા નંબરે આપેલો છે. હવે કહે છે કે જો હરોળમાં કુલ 25 વિદ્યાર્થીઓ હોય, આ બધાય થઈને કેટલા છે? 25 છે, જેમાં એ કંઈક 9મા નંબરે છે, બી આ બાજુથી 4થા નંબરે છે. તો પછી એ અને બી ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે એવું શોધવાનું છે. આમાં શું ના આવડે? આ બાજુથી 9, આ બાજુથી 4, 9 ને 4 કેટલા થાય? તો કે 13. આપણને ખબર છે આને કાઢી નાખીએ 9, પેલાને 4 ને કાઢી નાખીએ તો 9 ને 4 13 એટલે આટલા ને આટલા થઈને 13 થઈ ગયા. કુલ કેટલા આપ્યા છે? તો કે 25. તો વચ્ચે કેટલા હોય? તો કે 25 માંથી 13 બાદ કરો એટલે વચ્ચે હોય તો કેટલા મળે? તો કે 12. તો વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કે 12 વિદ્યાર્થીઓ હોય. નેક્સ્ટ. એવું કીધું છે કે 35 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં રમેશનું સ્થાન 12મા ક્રમે છે. ઓકે. 35 વિદ્યાર્થીઓનું એક મેરિટ લિસ્ટ છે જેમાં રમેશનું સ્થાન 12મા ક્રમે એટલે કે એ 12મા ક્રમે છે. રમેશ આપણે એવું કહી શકીએ. અહીંયા રમેશ છે કયા ક્રમે છે? તો કે 12મા ક્રમે છે. હવે શું કે છે? હરેશ નીચે રેન્ક મુજબ ફક્ત 7 વિદ્યાર્થીઓ છે. અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. એવું કીધું છે કે હરેશની નીચે
રેન્ક મુજબ 7 વિદ્યાર્થીઓ છે, તો પછી હરેશ કયા ક્રમે થાય? નીચેથી ગણો તો 8મા ક્રમે થાય. એટલે અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આ હરેશનો ક્રમ કયો થાય? 8મો. 7 લખાય નહીં, કારણ કે પ્રશ્નમાં જ કીધું છે કે હરેશની નીચે રેન્ક મુજબ 7 વિદ્યાર્થીઓ છે. અહીંયા એની નીચે 7 છે તો એનો તો 8મો જ થાય ને. હા, તો અહીંયા 8 છે. હવે કે છે તો રમેશ અને હરેશ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આ બેની વચ્ચે કેટલા વિદ્યાર્થી છે એવું શોધવાનું છે. પહેલાના જેવું જ હતું. આ બાદથી આ 12મા ક્રમે છે, આ બાજથી આનો ક્રમ 8મો છે, તો કે 12 ને 8 તો કે 20. કુલ કેટલા આપેલા છે આપણને? તો કે 35. વચ્ચે કેટલા છે એ શોધવું હોય તો 35 માંથી આ બધા કાઢ નાખો, એટલે કે 20 કાઢ નાખો તો કેટલા વધ્યા? તો કે 15. તો રમેશ અને હરેશની વચ્ચે કેટલા બેઠા હશે? 15. અહીંયા એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હતી. પેલા કરતા જે અલગ છે કે આની નીચે 7 છે એટલે એનો 8મો ક્રમ થાય. નેક્સ્ટ એવું કીધું છે કે ક્લાસમાં n નો ક્રમાંક 5મો છે. ઓકે, તો કોઈ એક ક્લાસ છે જેમાં અહીંયા n બેઠો છે, એનો ક્રમાંક કયો છે? તો કે 5મો. હવે કે જે s નો ક્રમાંક છેલ્લેથી 8મો, છેલ્લેથી એટલે આ બાજુથી કોનો? s નો ક્રમાંક કયો છે? તો કે 8મો. હવે શું કીધું છે? જો કે ટી n થી 6ઠ્ઠા ક્રમાંકે છે, ઉપરાંત બરાબર n અને s ની વચ્ચે છે. એટલે જો સાંભળો, n પછી છે ને 6ઠ્ઠા ક્રમાંકે કંઈક ટી હશે જે પાછો n અને s ની બરાબર મધ્યમાં છે. તો જો ગણીએ 1 2 3 4 5, આ 6ઠ્ઠા ક્રમાંકે, અને આ બાજુ પણ બીજા 5 વ્યક્તિ હોય, કારણ કે આપણને કહી દીધું છે કે n અને s ની બરાબર મધ્યમાં છે. તો અહીંયા કોણ છે? તો કે ટી છે. હવે શું પૂછ્યું છે? તો ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ઓકે, આ બાજથી આ 5મો, આ બાજથી આ 8મો, સરવાળો કરીએ સિમ્પલ. 8 ને 5 તો કે 13. હવે શું કરવાનું? હજુ આ વચ્ચેના બધા ગણવા જ પડશે ને. હા, ગણવા જ પડે. આપણને ખબર છે આ 5 આ 5 એટલે એ 10 થયા. 10 ને 1 11. આમાં ડાયરેક્ટ 10 ને 1 11 ઉમેરો, અથવા તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન થાય છે આ બધી. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા આ લાઈનની અંદર? તો કે 24% થાય. નેક્સ્ટ આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે 25 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી કમલનું સ્થાન 13મું છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 25 વિદ્યાર્થીઓ. ઓકે, તો 25 વિદ્યાર્થીઓમાં ઉપરથી કમલનું સ્થાન કયું છે? તો કે 13મું છે. અહીંયા ધારો કે કમલ છે, ચલો આપણે એવું લખી નાખીએ. કમલનું સ્થાન 13મું છે. અને એવું કીધું છે કે નીચેથી પ્રિતેશનું 19મું છે. હવે જો હું અહીંથી નીચેથી પ્રિતેશને ડ્રો કરું, એનું 19મું, તો એ 19 અને આ 13, તો 25 કરતા તો વધી ના જાય? વધી જાય કે નહીં? સમજો છો મારી વાતને? કમલ 13મા નંબરે ઉપરથી છે, પ્રિતેશને આપણે નીચેથી ડ્રો કરવા જઈએ 19, તો આમ હું દોરું તો 19 અને 13, તો એનો સરવાળો આના કરતા તો વધારે જ હોવો જોઈએ ને. પણ આ 25 જ આપેલા છે અને પેલી સંખ્યા વધી જાય છે. તો અહીંયા શું થયું ખબર છે? કે એ બંને ક્રોસ થઈ જાય છે. એવું કહી શકાય કે નહીં? કે કમલ આમ આવ્યો ને આમ, તો પ્રિતેશ આમ એને ક્રોસ કરીને અહીંયા ક્યાંક પહોંચતો હશે, આવું કહી શકાય. હવે જ્યારે ક્રોસ થાય છે તો આપણે આ દાખલામાં કેવી રીતે ગણતરી કરીશું? તો જો પ્રિતેશનું સ્થાન ભલે ને નીચેથી આપ્યું હોય, આપણે જ્યારે ક્રોસ થાય ત્યારની વાત કરીએ છીએ. જ્યારે ક્રોસ થતા ના હોય ત્યારે તો કોઈ ઇસ્યુ છે જ નહીં, પણ અત્યારે એ બંને ક્રોસ થઈ જાય છે આમ. તો જે પણ વ્યક્તિ આપેલા છે બંને, કાં તો એ બંનેનું ઉપરથી સ્થાન શોધો અથવા તો બંનેનું નીચેથી શોધો. બંનેનું કાં તો ડાબી બાજુથી શોધો કાં તો બંનેનું જમણી બાજુથી શોધો, પણ એ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે બંને વ્યક્તિનું કોઈ એક જ બાજુથી માપ શોધવાનું. હવે જો કમલનું તો ખબર છે ઉપરથી 13મું, તો પ્રિતેશનું શોધવાનું છે. પ્રિતેશનું નીચેથી 19મું આપવું છે, તો આપણે એવું ના કરી શકીએ પ્રિતેશનું કે ભાઈ ઉપર પ્લસ નીચે બરાબર કુલ +1. આવું કરાય કે ના કરાય? કરાય. હા, જો ઉપરથી સ્થાન આપણે શોધવું છે. ઓકે, તો એ લખી નાખ્યું. નીચેથી સ્થાન આપણને આપેલું છે કયું? તો કે 19. કુલ આપણને આપેલા છે કેટલા? તો કે 25. એટલે આ 25 ને 26, તો ઉપરથી સ્થાન એનું કયું થઈ ગયું? તો કે 26 - 19 એટલે કે 7. હવે આપણને બે માપ મળી ગયા કે ભાઈ કમલ કયા નંબરે છે? 13મા નંબરે, અને કે અહીંયા ઉપરથી પ્રિતેશ છે કયા નંબરે છે?
તો કે 7મા નંબરે છે. હવે કોઈ કન્ફ્યુઝન નથી. જો હવે નેક્સ્ટ વાંચીએ. જો વિરાટનું સ્થાન કમલ અને પ્રિતેશની એકદમ મધ્યમાં હોય. હવે કમલ અને પ્રિતેશની વચ્ચે આ વિરાટ બેઠો છે, તો પહેલા ચેક કરી લઈએ વચ્ચે વ્યક્તિઓ કેટલા છે. આ 7મા નંબરે છે, તો કે 8 9 10 11 12 અને 13 થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તો વચ્ચે મતલબ કે 5 વ્યક્તિઓ થઈ ગયા. હા, 5 એ 5માં વચ્ચોવચ બી વિરાટ બેઠો છે, એટલે આ બાજુ 2 છોડવા પડે, આ બાજુ 2 છોડવા પડે. તો અહીંયા કોણ થઈ ગયું? તો કે વિરાટ અહીંયા બેઠો છે. આ વસ્તુ નક્કી થઈ ગઈ. હવે પૂછ્યું છે કે ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે? આ ઉપરથી વિરાટનું સ્થાન કયું? અહીંયા ખબર છે કે અહીંયા 7 તો હતું જ્યાં પ્રિતેશ બેઠો હતો. આ 8, આ 9 અને આ 10. તો આપણો જવાબ કયો બને? તો કે 10. જો અગેન આપણે એકવાર જોઈ લઈએ. અત્યાર સુધીના દાખલામાં શું થતું હતું? ડાબી બાજુથી કોઈ આપ્યું હતું, જમણી બાજુથી કોઈ વ્યક્તિ આપ્યું હતું, પણ એ કુલ વ્યક્તિ કરતાં વધતું નહોતું, એટલે એ આમ છૂટા બેઠા છે એવું કહી શકાય. પણ આ પ્રશ્નમાં શું થયું? તો કે ભાઈ કમલ ઉપરથી 13મો, પ્રિતેશ નીચેથી 19મો આપ્યો છે. હવે 13 અને 19નો સરવાળો કરવા જાઓ તો જ એ સંખ્યા વધી જાય છે. કુલ વિદ્યાર્થીઓ આપણને કીધેલા છે કે ભાઈ 25 જ છે, એટલે આપણે એ વસ્તુ નક્કી કરી નાખી કે ભાઈ કમલ અને પ્રિતેશ બંને ક્રોસ થાય છે. ક્રોસ થતા હોય ત્યારે શું કરવાનું? તો કે આ જે પણ વિદ્યાર્થીઓ આપેલા હોય એ બંને વિદ્યાર્થીઓને ગમે તે એક જ બાજુથી ગણી લેવાના. તો અહીંયા આપણે શું કર્યું? કમલને તો આપણને ખબર છે કે ઉપરથી 13મા નંબરે હતું, પ્રિતેશનું નીચેથી આપ્યું હતું, જેનું આપણે ઉપરથી શોધવું હતું. તો ઉપર પ્લસ નીચે બરાબર કુલ +1. હમણાં જે જોયું હતું એ જ. ઉપરથી એનું સ્થાન શોધવાનું હતું, નીચેથી એનું 19મું આપ્યું હતું, કુલ વિદ્યાર્થીઓ આપણને આપેલા હતા, તો એ પ્રમાણે આપણને મળી ગયું ઉપરથી પ્રિતેશ 7મા ક્રમે છે. પછી શું ચેક કરવાનું કે ભાઈ આ બેની વચ્ચે કેટલા બેઠા હોય. અહીંયા 7, તો કે 8 9 10 11 અને 12, કારણ કે 13મું તો આવી ગયું. તો વચ્ચે કેટલા છે? તો કે 5 બેઠા છે. આપણે વચ્ચે 5 જણને બેસાડી દીધા. એમાંય પાછું એમને કીધું હતું કે ભાઈ વિરાટ છે ને વચ્ચોવચ બેઠો છે, તો ઉપર 2 છોડો, નીચે 2 છોડો, એટલે વચ્ચોવચ વિરાટ બેઠો હોય અને એનું ઉપરથી સ્થાન શોધવાનું કીધું. તો આ 7 8 9 અને 10. ઓકે, વાત કરીએ નેક્સ્ટ. એવું કીધું છે કે એક હરોળમાં એ ડાબી બાજુથી 9મા ક્રમે છે. ઓકે, તો એ ડાબી બાજુથી કયા ક્રમે છે? તો કે 9મા ક્રમે છે. પછી બી જમણી બાજુથી 5મા ક્રમે છે. બી જમણી બાજુથી 5મા ક્રમે છે. હવે પ્રશ્નમાં આપેલું છે કે જો કુલ વિદ્યાર્થીઓ 25 હોય. ઓકે, આનો ક્રમ ડાબી બાજુથી 9મો આપ્યો હતો, આનો 5મો આપ્યો હતો, એટલે ક્રોસ તો થતા નથી. એ અહીંયા પહેલા ચેક કરી લેવાનું એકવાર. તો ક્રોસ નથી થતા અને કુલ વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે 25. ડન. પ્રશ્નમાં શું કીધું છે? અને જો સી એ અને બી ની વચ્ચે બેઠો હોય તો સી નો ડાબી અને જમણી બાજુથી ક્રમ શોધો. એ અને બી ની બરાબર મધ્યમાં સી બેઠો છે, તો પહેલા એ ચેક નહીં કરવું પડે કે એ અને બી ની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા છે? તો જ ખબર પડે કે ના પડે? હા, તો જો પહેલા ચેક કરી નાખીએ. આ બાજુથી આનો ક્રમ 9મો, પહેલાનો ક્રમ આપણને આપેલો છે 5મો, તો એ કેટલા થયા કુલ વિદ્યાર્થીઓ? તો કે 14. આપણને ટોટલ આપેલા છે 25. 25માંથી 14 બાદ કરો એટલે કે 11. તો એ વસ્તુ નક્કી થઈ ગઈ કે વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? તો કે 11 વિદ્યાર્થીઓ બેઠા હશે. હવે એવું કીધું પાછું કે સી છે ને બરોબર મધ્યમાં. જો 11 હોય તો પછી આ બાજુ 5 છોડો, આ બાજુ 5 છોડો, એટલે 10 થાય કે ના થાય? અને વચ્ચોવચ કોણ બેઠું હોય? તો કે સી બેઠો હોય. એટલે જો 1 2 3 4 5 6, 1 2 3 4 અને 5, ટોટલ 11 બેઠા કે નહીં? આ 10, આ 5 એટલે 10, અને આ વચ્ચે જે બેસાડવાનો છે તો ટોટલ 11 બેઠા. એમાં બરોબર મધ્યમાં કોણ બેઠું? તો કે સી બેઠો. હવે શું કીધું છે કે સી નો ડાબી અને જમણી બાજુથી ક્રમ શોધો. તો ડાબી બાજુથી સી નો ક્રમ શોધવો હોય. આપણને ખબર છે કે આ 9 હતા કે નહીં? હા હતા. 10 11 12 13 અને 14. આ ક્રમ 9મો હતો. સોરી, આ વ્યક્તિને આપણે ગણવાનું રહી ગયું ને. 10 11 12 13 14 અને 15, કારણ કે એનો છઠ્ઠો નંબર થાય અહીંથી. આ જે ક્રમ આપ્યો એના પછી છઠ્ઠા નંબરે આ બેઠો હોય ને. હા, એવી રીતે આના પછી છઠ્ઠા નંબરે બેઠો હોય આ 5, પછી બીજા 5 વ્યક્તિ તો હતા અને આ તો એનો છઠ્ઠો ક્રમ થાય. તો 5 પછી એ છઠ્ઠો નંબર, એટલે 1 2 3 4 5 અને 6. તો જમણી બાજુથી જોઈએ તો 5 ની અંદર 6 ઉમેરો એટલે કે 11. તો ડાબી બાજુથી એનો ક્રમ થઈ ગયો 9 + 6 એટલે કે 15, અને જમણી બાજુથી એનો ક્રમ થઈ ગયો 5 + 6 એટલે કે 11.
ઓકે, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન પર. એવું કીધું છે કે ભાઈ એક હરોળમાં એ ડાબી બાજુથી 28માં ક્રમે છે. ઓકે, તો એ છે એ ડાબી બાજુથી કયા ક્રમે છે કે ભાઈ 28માં ક્રમે આપણને આપેલો છે. હવે આપણે પછી કીધું છે કે બી જમણી બાજુથી 25માં ક્રમે છે અને જો કુલ વિદ્યાર્થીઓ 40 હોય. હવે કુલ 40 આપેલા છે. જો પેલી વસ્તુ ફરી ચેક કરવાની, એ ડાબી બાજુથી 28, બી જમણી બાજુથી 25, તો 25 ને 28 તો એ તો 40 કરતા વધી જાય કે ના વધી જાય? વધી જાય. એટલે એ વસ્તુ નક્કી થઈ ગઈ અહીંયા કે બંને કેવી રીતે બેઠા હશે? ક્રોસમાં. હમણાં આપણે જોયું હતું જ્યારે બંને વ્યક્તિ ક્રોસમાં બેઠા હોય તો બંને વ્યક્તિનો ગમે તે એક જ બાજુથી ક્રમ શોધવો પડે. આપણને એનો ક્રમ ડાબી બાજુથી 28મો આપેલો છે, તો હવે બી નો આપણે ડાબી બાજુથી શોધવો પડશે કે નહીં? તો કે હા. તો આપણને ખબર છે કે ભાઈ એને ડાબી પ્લસ જમણી બરાબર કુલ +1 મળે. ડાબી બાજુથી એનો ક્રમ શોધવાનો છે. જમણી બાજુથી આપણને બી નો ક્રમ આપેલો છે 25 બરાબર, કુલ આપેલા છે આપણને 40 + 1 એટલે કે 41. તો ડાબી બાજુથી 41 - 25 એટલે 16 થાય. 25 ને 10 35 ને બીજા 6 એટલે કે 16 થાય. તો જો હવે શું થયું કે બી ડાબી બાજુથી કયા નંબરે થઈ ગયો? તો કે 16મા નંબરે થઈ ગયો. હવે કીધું છે કે જો સી એ અને બી ની વચ્ચે બેઠો છે તો પછી એ નહીં ગણવું પડે કે વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા છે? એ પાછું જોવું તો પડે ને, તો જ સી ને બરોબર મધ્યમાં બેસાડાય કે નહીં? હા, તો 16 પછી જુઓ તો 17 18 19 20 21 22 23 24 25 26 અને 27. 28 જવાય નહીં કારણ કે એ તો પેલાનો ક્રમ છે. આપણે તો વચ્ચે કેટલા છે જો શોધતા હતા. એટલે વચ્ચે કેટલા થયા? તો કે 11 થયા. હવે વચ્ચે 11 છે ને એમાંય બરોબર મધ્યમાં સી કીધો છે. તો હમણાં જેમ થયું કે નહીં કે ભાઈ આ બાજુ 5 આ બાજુ 5 એટલે 10 એ અને બરોબર મધ્યમાં સી બેઠો હશે. તો જો 1 2 3 4 5 વચ્ચે બેઠો છે. 1 2 3 4 અને 5. આ બાજુ 5 આ બાજુ 5 અને બરોબર મધ્યમાં સી. પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો કે સી નો ડાબી અને જમણી આ બંને બાજુથી ક્રમ શોધો. ઓકે, તો જો સી નો ધારો કે ડાબી બાજુથી ક્રમની વાત કરીએ. આપણને ખબર છે કે નહીં કે ભાઈ આજે બી બેઠો છે ડાબી બાજુથી 16મા ક્રમે છે. હા, સી સુધી પહોંચવું હોય તો આ 5 અને સી છઠ્ઠા નંબરે, તો 16માં 6 ઉમેરો તો ડાબી બાજુનો ક્રમ મળે કે ના મળે? તો કે મળે. તો એ 16 + 6 એટલે કેટલા મળે આપણને? તો કે 22. એટલે સી નો ડાબી બાજુથી ક્રમ કયો થઈ ગયો? તો કે 22. હવે જમણી બાજુથી શોધવો છે. ઓકે, ચલો તો એવું વિચાર લઈએ કે ભાઈ 28માંથી 6 બાદ કરી નાખો તો 22 જ મળે ને. તો 22 એટલે એ ડાબી બાજુથી થાય? ના થાય. તમે 28માંથી 6 બાદ કરો એટલે તમે અહીંયા આવીને ઉભા રહ્યા પણ ગણ્યું તો તમે ડાબી બાજુથી જ ને. તો એ તો આપણે આમે ગણી લીધું છે કે 16માં 6 ઉમેરો કાં તો 28માં 6 બાદ કરો, તમને સેમ જ જવાબ મળે. એટલે એવું કરશો હવે જમણી બાજુથી કે 28માંથી 6 બાદ કરું તો 22 પણ એ ડાબી બાજુનો જ ક્રમ થાય. આપણે જમણી બાજુનો શોધવાનો. તો જમણી બાજુનો શોધતા ના આવડે આપણને કે ભાઈ ડાબી પ્લસ જમણી બરાબર કુલ +1. આવડે કે ના આવડે? આપણી જોડે છે જ આ એક મસ્ત ઇક્વેશન. ડાબી બાજુથી આપણે ક્રમ મળ્યો છે આપણને કયો? તો કે 22મો. જમણી બાજુથી આપણે ક્રમ શોધવાનો છે. કુલ આપણને આપેલા છે 40 + 1 એટલે કે 41. તો જમણી બાજુથી આપણને ક્રમ મળશે 41 - 22 એટલે આપણને મળે 19. તો જમણી બાજુથી આ વ્યક્તિનો ક્રમ કયો થયો? તો કે 19 અને ડાબી બાજુથી કયો થયો? તો કે 22. અને ક્રોસ વેરિફિકેશન પણ કરી શકાય. કેવી રીતે? આ 22 ને 19 તો કે 22 ને 19 કેટલા થાય? કેલ્ક્યુલેશન કરો. હા, એમાંથી એક બાદ કરો તો જ તમને 40 મળવા જોઈએ. તો કે મળે છે? તો કે હા મળે છે. 22 ને 19 41. 41માંથી એક બાદ કરો એટલે 40. તો કુલ વિદ્યાર્થીઓ જેટલું થઈ ગયું જ્યારે સી નો બંને બાજુથી ક્રમ ગણ્યો ત્યારે. એટલે ક્રોસ વેરિફિકેશનની વાત છે કે ભાઈ આપણો જવાબ સાચો છે કે ખોટો એ ચેક આવી રીતે પણ કરી શકાય. પ્રશ્ન પહેલો પ્રેક્ટિસ પ્રશ્નમાં હતો કે ભાઈ તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા. ઓકે, અગેન આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે આપણી જોડે મુખ્ય 4 દિશા છે. જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ, ઉપરની બાજુ ઉત્તર અને નીચેની બાજુ દક્ષિણ.
શું કીધું છે? તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા. ઉત્તર એટલે ઉપર, મતલબ કે આપણે આવી રીતે જઈએ છીએ. પછી કહે છે પછી જમણે ફંટાયા. જમણું એટલે આમ, તો આમ જઈએ છીએ. ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફંટાયા. આમ હતા, જમણું એટલે નીચે, તો ફરી આપણે જમણે ફંટાયા એવું કહે છે. પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા. ઊંધી દિશા એટલે શું? હું આમ જતી હોય ને ઊંધી દિશા કઈ કહેવાય? આમ કહેવાય. આમ જતી હોય તો ઊંધી દિશા કઈ કહેવાય? આમ કહેવાય. તો અત્યારે આ વ્યક્તિ આમ ચાલતો તો ઊંધી દિશા એટલે પાછી આમને આમ જ થઈ ગઈ ને. હા, તો હવે પાછો આમ ઊંધી દિશામાં ચાલવા લાગ્યો. તો તમે કઈ દિશા તરફ હશો? તો આપણે આ કઈ દિશા તરફ છીએ ઉપરની બાજુ, એટલે તો કે ઉત્તર દિશા તરફ હશું. પછી નૈમેષ શરૂઆતના બિંદુથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. આપણે જોયું પૂર્વ આમ, પશ્ચિમ આમ. હવે દરેક વખતે આપણે હમણાં વાત કરી હતી કે દરેક વખતે આપણે એ ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી કે કઈ દિશા કઈ બાજુ છે. જે પ્રેક્ટિસ પ્રશ્નનો મતલબ જ એ છે કે થોડી સ્પીડમાં પણ આ વસ્તુ થવી જોઈએ. હવે કહે છે કે નૈમેષ શરૂઆતના બિંદુ એટલે કોઈ એક બિંદુથી પશ્ચિમ દિશામાં ચાલે છે 3 કિલોમીટર. પશ્ચિમ એટલે આમ 3 કિલોમીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી. હવે આ વ્યક્તિ આમ જતું હતું, જમણી એટલે ઉપર, હા, જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે. ઓકે, 3. તો તેનું મોં કઈ દિશામાં હશે? તો આમ જાય છે તો આ કઈ દિશામાં મોં કહેવાય? તો કે ઉત્તરમાં. પછી છે કે મોહિની હોસ્પિટલ જવા માટે ઘરથી શરૂઆત કરે છે. ઓકે, અહીંયા ઘર છે ધારો કે મોહિનીનું. ઘરથી શરૂઆત કરે છે અને પૂર્વમાં 5 કિલોમીટર ચાલે છે. પૂર્વ એટલે જમણી બાજુ. અગેન આપણે થોડીક એ વસ્તુ જોઈ લઈએ. આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ. આ કઈ કહેવાય? તો કે દક્ષિણ પૂર્વ. આ કઈ કહેવાય? ઉત્તર પૂર્વ. આ ઉત્તર પશ્ચિમ અને આ દક્ષિણ પશ્ચિમ. ઓકે, ઘરથી નીકળે છે, પૂર્વમાં 5 કિલોમીટર જાય છે એટલે કે અહીંયા આવી ગઈ. હવે કહે છે કે પછી તે દક્ષિણ પૂર્વ દિશા તરફ. દક્ષિણ પૂર્વ એટલે યાદ આવવું જોઈએ, દક્ષિણ એટલે નીચે, પૂર્વ એટલે જમણી બાજુ. તો દક્ષિણ પૂર્વ એટલે નીચે આમ જમણી બાજુ થોડુંક જવાનું, એટલે આમ થાય. તો દક્ષિણ પૂર્વ દિશા તરફ વળી 10 કિલોમીટર ચાલે. તો આ 10 કિલોમીટર ચાલી. ઓકે, ફરી ઉત્તર પૂર્વ દિશામાં 10 કિલોમીટર. ઉત્તર પૂર્વ, ઉત્તર એટલે ઉપર, પૂર્વ એટલે જમણું, એટલે આમ ક્રોસમાં ઉત્તર પૂર્વ 10 કિલોમીટર. હવે જો આમ 10 ચાલી હતી અને હજુ 10 આમ ચાલે તો એ ટ્રાયેંગલ એક બને, એટલે આમ પાછી 10 ચાલી. ઓકે, ચાલે છે અને હોસ્પિટલ પહોંચે છે, એટલે કે આ હોસ્પિટલ છે. તો તેના ઘરથી હોસ્પિટલ કઈ દિશામાં હશે? અહીંયા ઘર છે, આ હોસ્પિટલ કઈ દિશા કહેવાય? અરે આમ જમણી બાજુ, તો કે પૂર્વ દિશામાં હશે. પછી છે કે જો તમે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હોય, ઓકે, પૂર્વ દિશા એટલે આમ, હા, જો તમે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હોય અને 180 ડિગ્રી ફરો, તો હવે તમે કઈ દિશા તરફ જઈ રહ્યા હશો? હમણાં આપણે વાત કરી હતી 180 ડિગ્રી હોય એટલે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો કે જે દિશામાં ઊભા હોય એની વિરુદ્ધ દિશા થાય 180 ડિગ્રી. બીજી એક વસ્તુ ફરી રિપીટ કરી નાખીએ, અહીંયા આવે છે એટલા માટે 360 ડિગ્રી. આપણે જે દિશામાં હોય ને 360 ડિગ્રી ફરીએ ને તો એ જ દિશામાં પાછા આવીને ઊભા રહી જઈએ. 180 માં યાદ રાખ્યું હતું કે સામેની દિશા હોય, પૂર્વમાં જતા હતા ને 180 ડિગ્રી ફર્યા, એટલે ભલે ને તમે આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો અથવા તો આમ ઘડિયાળની દિશામાં ફરો, 180 તો થાય ને, અડધું સર્કલ થાય. તો હવે તમે કઈ દિશામાં હોય? તો એક્ઝેક્ટ સામે જ હોય, એટલે કે પશ્ચિમ દિશામાં હોય. પછી છે એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. પશ્ચિમ આમ, પૂર્વ આમ, એટલે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આગળ જતા ડાબી બાજુ વળીને, અહીંયા છે, ડાબી ઉપર થાય, જમણી નીચે થાય. ડાબી બાજુ વળી એક નાની ટેકરી ફરીને અર્ધ ગોળાકાર આકાર લઈ, એટલે આ બધું એક જ છે. જો ડાબી બાજુ જવાનું છે, એક નાની ટેકરી એ ફરવાની છે, કેવી છે? અર્ધ ગોળાકાર.
અહીંથી નાની ટેકરી આ અર્ધ ગોળાકાર પૂરું થયું કે નહીં? આ થયું. અર્ધ ગોળાકાર આકાર લઈ ફરી ડાબી બાજુ વળે છે. ઓકે, અહીંયા આયા. હવે ડાબી કઈ કહેવાય? આમ જ કહેવાય ને, ડાબી. પેલી જમણી થઈ જાય આમ હોય તો. એટલે ફરી ડાબી બાજુ વળે છે. તો અંતે નદી કઈ દિશામાં વહેતી હશે? તો આ કઈ દિશા છે? તો કે પૂર્વ દિશામાં વહેતી હશે. પછી જે એક ઘડિયાળમાં 10:30 થયા છે. ઓકે, સમય ડ્રો કરી નાખીએ આપણે. અહીંયા 10, 11, 1, 2, 4, 5, 7 અને 8. શું કીધું છે? એક ઘડિયાળમાં 10:30 વાગ્યા છે. ડન. 10:30 થયા હોય તો કલાક કાંટો 10 અને 11 ની વચ્ચે હોય કે ના હોય? હોય. તો કલાક કાંટો 10 અને 11 ની વચ્ચે છે. અને મિનિટ કાંટો ક્યાં હશે? તો કે 30 મિનિટ થાય એક્ઝેક્ટ 10:30, એટલે કે અહીંયા 6 ઉપર હશે. હવે શું કહે છે? જો મિનિટ કાંટો દક્ષિણ દિશામાં હોય, જો એટલે ધારવાનું છે કે કદાચ એ ના પણ હોઈ શકે, હોય તોય વાંધો નથી. કે જો મિનિટ કાંટો દક્ષિણ દિશામાં, મિનિટ કાંટો દક્ષિણમાં છે, હા છે, મતલબ આપણે ધારવાનું નથી, જે સાચું છે એ જ પૂછ્યું છે. કે જો મિનિટ કાંટો દક્ષિણ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? તો આ કઈ દિશા થાય? તો કે વાયવ્ય, અથવા તો એને આપણે શું કહી શકીએ? તો કે ઉત્તર પશ્ચિમ, આવું પણ કહી શકાય. પછી છે રાહુલ 1 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલી. ઓકે, પૂર્વ એટલે જમણી બાજુ. હા, રાહુલ 1 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલી, ફરી જમણી બાજુ 1, અહીંથી જમણી એટલે નીચે, જમણી બાજુ 1 કિલોમીટર ચાલી, ડાબી બાજુ 1. હવે અહીંયા હતો, અહીંથી ડાબી એટલે આમ થાય, ડાબી બાજુ 1. પછી શું કહે છે? ફરી જમણી બાજુ 1, અહીંથી જમણી એટલે નીચે, તો ફરી જમણી બાજુ 1. હજુ કે છે ડાબી બાજુ. બહુ ચલાવ્યો રાહુલને તો, બરાબર. તો અહીંયાથી પાછું ડાબી બાજુ, તો હજુ 1 કિલોમીટર ચલાવી દીધો. હજુ કે છે પાછા ફરી જમણી બાજુ 1 કિલોમીટર, તો અહીંથી જમણી એટલે નીચે, તો અહીંયા 1 ચાલે છે. તો પ્રારંભિક બિંદુથી તેની દિશા અને અંતર જણાવો. હા, આટલું કરતા કરતા તો પરસેવો છૂટી જાય. જો પેલા આપણે વાત કરી નાખીએ દિશાની. એ શું તરત મળે ને એટલે કોન્ફિડન્સ આવી જાય કે હા ચાલો એક જવાબ આવી ગયો. તો અહીંથી આ દિશા કઈ કહેવાય? આમ દિશા કઈ કહેવાય? તો અગ્નિ. આપણને ખબર છે કઈ કહેવાય? અગ્નિ, જેને આપણે દક્ષિણ પૂર્વ પણ કહી શકીએ. એટલે દિશા આવી ગઈ. હવે રહ્યું અંતર. ઓકે, અંતર શોધવું હોય તો આપણે જોયું હતું કાટકોણ ત્રિકોણ ના બનાવી શકાય? હા, બનાવી શકાય. જો આના ઉપરથી બને જ છે ને, તો આમ એક ત્રિકોણ દોરી નાખીએ. હવે ત્રિકોણ દોરવો છે, આનું માપ શોધવું છે. પાછા એવું ના ગણતા હો, 1 ને 1, 2 3 4 5 અને 6, તો કે 6 કિલોમીટર થાય અહીંથી અહીં. એવી રીતના ગણવાનું હોય, ડાયરેક્ટ ગણવાનું. એટલે હવે આનું માપ શોધવું પડશે ને આનું શોધવું પડશે. જો આનું શોધવું હોય તો આ 1 છે, તો આવું વિચારી ના શકીએ આપણે કે ભાઈ આ 1 જ થાય આની સામે. હવે જો અહીંયા બીજું, આ 1 છે તો આ 1 થાય કે ના થાય? થાય. આ 1 છે તો આ 1 થાય કે ના થાય? તો ટોટલ કેટલા થયા? તો કે 3. નીચે ચેક કરીએ. જો આ 1 છે તો આ 1 જ હોય, આ 1 છે તો આ 1 અને આ 1 છે તો આ 1, મતલબ કે અહીંયા પણ કેટલા થયા? તો કે 3. બે બાજુનો માપ 3 છે, આ શોધવાનું છે. આપણી જોડે એક ઇક્વેશન છે, ધારો કે પોઈન્ટ દોરી નાખીએ, આ A, આ B અને આ C. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB બરાબર છે 3, BC બરાબર પણ આપણને 3 જ આપેલા છે, અને AC શોધવાનું છે. 3 તરી 9, 3 તરી 9 બરાબર AC નો સ્ક્વેર. AC નો સ્ક્વેર બરાબર 9 દુને 18. AC શોધવું હોય એટલે કે વર્ગ કાઢ્યો, તો આને શું કરીશું? આપણે વર્ગમૂળમાં મૂકી દઈશું. હવે 18 નો શું એમાંથી વર્ગમૂળ નીકાળી શકાય ને? 9 દુ 18 થાય કે ના થાય? થાય. અને 9 ને જો વર્ગમૂળમાંથી નીકાળી શકાય. એટલે આની જગ્યાએ હું કંઈ કરતી નથી, મેં તો ખાલી આવું લખ્યું કે ભાઈ 9 દુ 18 થાય. હા થાય. હવે 9 ને વર્ગમૂળની બહાર આપણે કાઢી શકીએ છીએ પાછું, એટલે એને કાઢી લઈએ કે 3 તરી 9, એટલે એને બહાર કાઢ્યું એટલે શું થઈ ગયું? તો કે 3, અને આ રૂટ 2 ની અંદર તો એ હતા જ હતા.
એટલે આપણો જવાબ બને છે 3√2. પછી છે સૂર્યોદય પછી રાજ એક થાંભલા સામે ઊભો હતો. ઓકે, સૂર્યોદય, સૂર્યનો ઉદય થાય છે એટલે આપણે જોઈ લઈશું પહેલા કે પડછાયો કઈ બાજુ હોય ને સૂર્ય કઈ બાજુ હોય. તો કે સૂર્ય આ બાજુ હશે, હા, પૂર્વમાં સૂર્ય હશે. આપણે આવા સૂર્ય બહુ દોરેલા છે અત્યાર સુધી, મમ્મી આવા દોરાવતી હતી. સૂર્ય પૂર્વમાં છે તો પડછાયો ક્યાં હશે? તો કે અહીંયા પશ્ચિમમાં પડછાયો હશે. ઓકે, હવે શું કહે છે કે ભાઈ રાજ એક થાંભલા સામે ઊભો છે. ઓકે, થાંભલાનો પડછાયો રાજની જમણી બાજુએ પડતો હતો. હવે આપણે ખાલી હજુ તો ધારીએ છીએ કે ભાઈ અહીંયા રાજ છે ને અહીંયા આ થાંભલો છે અને આ રાજ છે. ચલો, બેનો પડછાયો તો આ બાજુ જ પડે છે. હવે પ્રશ્નમાં શું આપ્યું છે? થાંભલાનો પડછાયો. ઓકે, રાજની જમણી બાજુ પડે. રાજ છે તો આ તો રાજની તો ડાબી બાજુ થઈ ગઈ, મતલબ એમને કીધું એ ખોટું. તો આપણે આની જગ્યાએ બદલી નાખીએ કે ભાઈ થાંભલો નીચે લાવી દઈએ અને રાજને ઉપર બેસાડી દઈએ. તો કે અહીંયા રાજ છે અને અહીંયા થાંભલો છે. હવે ચેક કરીએ સાચું છે. તો કે થાંભલાનો પડછાયો રાજ આમનો છે તો આ જમણી બાજુ થાય કે ના થાય? થાય. તો કે રાજની જમણી બાજુ પડે છે. હા, બરોબર છે. તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? આ રાજ કઈ દિશામાં મોં રાખીને ઊભો હોય તો આ નીચેની બાજુની દિશાને કઈ કહેવાય? તો કે દક્ષિણ. પછી છે MNRQ, 4 મિત્રોમાં M એ R થી મોટો છે. M મોટો છે R થી. ઓકે, Q એ R અને N થી નાનો છે. R અને N થી નાનો Q છે. હવે R અને N ની ખબર નથી તો કઈ વાંધો નહીં, જોડે મૂકી રાખીએ. R અને N થી Q નાનો છે. N એ M જેટલો મોટો નથી. આ જે N છે ને M જેટલો મોટો નથી, એ તો આપણે અહીંયા પણ જોઈ જ લીધું કે ભાઈ એના કરતા નાનો દર્શાવે. તો સૌથી મોટું કોણ? તો સૌથી મોટું કોણ આવ્યું? તો કે M. પછી છે એક હરોળમાં 4મીનો ક્રમ બંને બાજુથી 21મો છે. હમણાં આપણે જોયું હતું વચ્ચોવચ્ચ એક જ વ્યક્તિ બેસાડી છે, કઈ? તો કે 4મી. તો કે એનો બંને બાજુથી ક્રમ 21મો, એટલે આ ડાબી બાજુથી 21મા નંબરે છે અને આમ જમણી બાજુથી ગણીએ તોય 21મા નંબરે છે. તો કુલ કેટલા વ્યક્તિ હશે? હમણાંની જેમ ડાયરેક્ટ વિચારતા શીખો. 21 ને 21, 21 દૂ 42, પણ બેનો સરવાળો કરે એમાંથી એક ઓછા કરવા પડે, કારણ કે 4મીને આપણે બંને બાજુથી ગણી લીધી તો એમાંથી એક ઓછા કરો એટલે કે 41 કુલ વિદ્યાર્થીઓ હશે. ડાબી પ્લસ જમણી બરાબર કુલ +1. હું એવી આશા રાખું છું, હું આ કરું છું પણ તમે લોકોએ આ કર્યું હશે નહીં. ડાબી બાજુથી પણ એનો ક્રમ 21મો, જમણી બાજુથી પણ 21મો, કુલ શોધવાના છે +1. તો કુલ બરાબર 21 દૂ 42, માંથી એક આમ જાય એટલે બાદ કરવા પડે. તો કેટલા થયા? તો કે કેટલા વ્યક્તિઓ હશે હરોળમાં? 41 વ્યક્તિઓ હશે. પછી છે એ ડાબી બાજુથી 17મા નંબરે, બી જમણી બાજુથી 23મા નંબરે બેઠો છે. ઓકે, અને ત્યારબાદ તેઓના સ્થાનની અદલા બદલી કરવાની છે. ડન. અહીંયા ચેક કરીએ તો અહીંયા એને બેસાડી દઈએ ડાબી બાજુથી 17મા નંબરે, બી જમણી બાજુથી ઓકે 23મા નંબરે, અને ત્યારબાદ તેઓના સ્થાનની અદલા બદલી કરતા એટલે એ બી ની જગ્યાએ જતો રહ્યો, બી એની જગ્યાએ જતો રહ્યો, એટલે હવે બી અહીંયા આવી ગયો છે ને એ અહીંયા આવી ગયો છે. સ્થાનની અદલા બદલી કરતા બી જમણી બાજુથી 33મા નંબરે આવી જાય છે. આ જે બી છે ને એ જમણી બાજુથી કયા નંબરે આવી ગયો? તો કે 33મા નંબરે આવી ગયો. તો એ ડાબી બાજુથી કયા નંબરે હશે? આ એ શોધવાનો છે આપણે કે ભાઈ ડાબી બાજુથી ગણીએ તો આ એનો નંબર કયો હશે? પહેલા આપણે કુલ વિદ્યાર્થીઓ શોધી લઈએ તો ના મળી જાય. જો આ જે સીટ છે એનો આપણને ખબર છે ડાબી બાજુથી 17મો નંબર છે ને જમણી બાજુથી એનો 33મો નંબર છે, તો કુલ વિદ્યાર્થી મળે કે ના મળે? મળે કે ભાઈ ડાબું પ્લસ જમણું બરાબર કુલ +1. ડાબી બાજુથી 17
જમણી બાજુથી આ જો પોઝિશન એક જ છે એટલા માટે મળી જાય કે ના મળી જાય, આ 17 ને આ 33 મળી જાય, એટલે આ 33 તો કે કુલ +1. તો કે 50 - 1 એટલે કુલ કેટલા થયા? 49 વિદ્યાર્થીઓ થયા કુલ. હવે જો એનો ડાબી બાજુથી ક્રમ શોધવાનો છે, જમણી બાજુથી આપેલો છે કે નથી આપેલો? આપેલો છે, અને આપણને આપેલા છે કુલ વિદ્યાર્થીઓ પણ આપણને ખબર છે, તો ચેક કરી લઈએ. આ બાજુ કે અહીંયાથી પણ કેલ્ક્યુલેશન ફાવી ગઈ છે કે ડાબું પ્લસ જમણું બરાબર કુલ +1. ડાબી બાજુથી ક્રમ શોધવાનો છે. આ જે આપણે કેલ્ક્યુલેશન કરી હતી ને એ શેના માટે કરી? કુલ વિદ્યાર્થીઓ ગણવા માટે, આ પોઝિશનને લઈને. હવે કેલ્ક્યુલેશન શેના માટે કરીએ છીએ? એનો ડાબી બાજુથી ક્રમ શોધવા માટે. તો ડાબી બાજુથી તો ખબર નથી, શોધવાનો છે. હવે આનો જમણી બાજુથી ખબર છે કે નહીં? હા ખબર છે, તો કે 23 અને કુલ +1, કુલ એટલે 49 +1 એટલે કે 50. તો ડાબી બાજુથી 50 - 23 એટલે કેટલા થયા? તો કે 27. જે આપણે શોધવાનું હતું કે એનો ડાબી બાજુથી ક્રમ કેટલો થાય? 27. હમણાં આપણે વાત કરી હતી કે આને ક્રોસ પણ ચેક કરી શકાય. કેવી રીતે? આ 27 આ બાદથી 23, તો 27 ને 23 કેટલા થાય? અને એમાંથી એક બાદ કરો ને તો કુલ વિદ્યાર્થીઓ મળવા જોઈએ. ખરેખરમાં 27 ને 23 50 થાય કે ના થાય? થાય, પણ એમાંથી એક બાદ કરો એટલે 49, તો કુલ વિદ્યાર્થીઓ છે કે નહીં? હા છે. આવી રીતે ખાલી ક્રોસ વેરિફિકેશન કરી શકાય કે ભાઈ આપણો જવાબ સાચો છે. પછી જે 25 વિદ્યાર્થીની લાઈનમાં એ ડાબી બાજુથી 10મા ક્રમે અને બી જમણી બાજુથી 21મા ક્રમે. અહીંયા ધ્યાન રાખવું પડશે. કુલ વિદ્યાર્થીઓ 25 આપેલા છે. કુલ કેટલા આપેલા છે? તો કે 25. એમાં કીધું છે કે એ ડાબી બાજુથી કયા નંબરે છે? તો કે 10મા નંબરે. બી જમણી બાજુથી 21મા. હવે જો હું આમ 21મો નંબર લઉં તો એ 21 ને આ 10 તો 31 થયા, પણ આપણને ખબર છે કુલ કેટલા આપેલા છે? 25. તો વધી ગયા ને આપણે. તો હમણાં યાદ રાખ્યું હતું આપણે કે કુલ સંખ્યા કરતાં વધી જાય એનો મતલબ શું થયો હોય કે ભાઈ બંને વ્યક્તિઓ આવી રીતે ક્રોસમાં ગયેલા છે, ક્રોસમાં બેઠેલા છે. જ્યારે બે વ્યક્તિ ક્રોસમાં બેઠેલા હશે એટલે આપણે નક્કી કર્યું હતું કે બંને વ્યક્તિનો કોઈ પણ એક જ બાજુથી ક્રમ શોધીશું. આપણને ખબર છે એનો ડાબી બાજુથી ક્રમ 10મો, તો બીનો ડાબી બાજુથી શોધી ના શકાય? શોધી જ શકાય ને. ડાબી બાજુથી શોધવાનો છે. જમણી બાજુથી કયો આપેલો છે? 21મો. કુલ કેટલા આપેલા છે? 25. તો કુલ +1 એટલે કે 26. તો ડાબી બાજુથી એનો 26 - 21 એટલે કે 5મા નંબરે એનો ક્રમ થાય. તો અહીંયાથી 5મા નંબરે કોણ બેઠું છે? બી. હવે શું પૂછ્યું છે પ્રશ્નમાં? તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે? વચ્ચે કેટલા હશે? આ 5, 6, 7, 8, 9 અને 10મા નંબરે તો આ છે. તો વચ્ચે કેટલા વ્યક્તિઓ થયા? કેટલા છોકરાઓ થયા? તો કે 4. પછી છે કે એક લાઈનમાં એ ડાબી બાજુથી 11મા નંબરે છે, બી જમણી બાજુથી 15મા નંબરે છે. પછી તેઓની અદલા બદલી કરવાની છે. ઓકે, એ કયા નંબરે છે? તો કે 11મા નંબરે છે. બી જમણી બાજુથી 15મા નંબરે છે. ઓકે, હવે કે છે તેઓના સ્થાનની અદલા બદલી કરી નાખી. અદલા બદલી કરી નાખી એટલે બી અહીંયા આવી ગયો અને એ અહીંયા આવી ગયો. તેઓના સ્થાનની અદલા બદલી કરતા એ ડાબી બાજુથી 25મા નંબરે આવી જાય છે. આજે એ છે ને એ ડાબી બાજુથી કયા નંબરે આવી ગયો? તો કે 25મા નંબરે આવી ગયો. તો પછી બીનો જમણી બાજુથી ક્રમ શોધ. એટલે બીનો આપણે આમ જમણી બાજુથી ક્રમ શોધવાનો છે. ઓકે, પેલામાં આપ્યું તો એવી રીતે કરી શકીએ, ડાયરેક્ટ જવાબ લાવતા શીખીએ. હવે થોડુંક આ એક જ પોઝિશન આપેલી છે કે નહીં? બંને બાદથી કોઈ એક જ સીટની પોઝિશન આપેલી છે કે નહીં? હા, આ બાદથી 25 થાય, આ બાદથી 15 થાય. 25 ને 10 સોરી 25 ને 15 તો કે 40. 40 હોય કુલ? ના, એમાંથી એક બાદ કરવાનું રહી ગયું એટલે કે 39. હવે 39 છે, આ બાજુ 11 છે. હવે પેલી વસ્તુ પતી ગઈ. હવે આનો આ બાદથી ક્રમ શોધવો છે. ડાબી બાજુથી 11 છે, જમણી બાજુથી શોધવાનો છે. કુલ 49 હતા, 49માં એક ઉમેરો એટલે કે 50. એમાંથી તમે 11 ને બાદ કરી નાખો. ચેક કરતા રહીએ ધીરે ધીરે. જો ફરી અગેન
ડાબું પ્લસ જમણું બરાબર કુલ પ્લસ 1. આ આપણને ખબર છે. કુલ વિદ્યાર્થીઓ શોધવા છે અત્યારે આપણે. ડાબી બાજુથી 25, જમણી બાજુથી 15 બરાબર કુલ પ્લસ 1. કુલ શોધવા છે 25 ને 15 તો કે 40. 40માંથી 1 બાદ કરવો પડશે, આમ જાય એટલે તો કે 39. એટલે આપણને કુલ વિદ્યાર્થીઓ કેટલા મળી ગયા તો કે 39. આટલા ટોટલ 39 છે. શોધવાનું શું છે તો કે આ જે બી છે ને એનો જમણી બાજુથી ક્રમ. કંઈ વાંધો નહીં, ડાબી બાજુથી ક્રમ આપેલો છે કે નથી આપેલો એ ચેક કરી લો. તો જો આ બીનો ડાબી બાજુથી આપણને ક્રમ આપેલો છે કયો? 11મો. જમણી બાજુથી આપણે શોધવો છે કુલ કેટલા હતા તો કે 39 પ્લસ 1 એટલે કેટલા થયા તો કે 40. તો જમણી બાજુથી કેટલા થયા? 40 માઇનસ 11 તો કે 29. એટલે બીનો જમણી બાજુથી ક્રમ કયો થાય તો કે 29. હમણાં ક્રોસ વેરિફિકેશન કરવાનું કીધું તું, એવી રીતે ચેક કરી શકાય. આનો જમણી બાજુથી 29, આ બાજુથી 11મો એટલે કેટલા થયા તો કે 40 છે ને. 29 ને 11 40. તો કુલ કેટલા હોવા જોઈએ? 39 હોવા જોઈએ. છે? હા, કુલ 39 છે. પછી જે એક પરીક્ષામાં વિધિનો નંબર પાસ થયેલ વિદ્યાર્થીઓમાં આગળથી 13મો અને પાછળથી 17મો છે. ઓકે, પાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ અત્યારે આપણે. કોની? પાસ થયેલ વિદ્યાર્થીઓમાં શું કીધું છે કે ભાઈ વિધિ આમ આગળથી ગણવા જાઓ તો કે એનો નંબર 13મો ગણાય છે, અને આમ પાછળથી ગણવા જાઓ તો કે એનો નંબર 17મો છે. તો પહેલા એવું જોઈ લઈએ કે પાસ થયેલા કુલ વિદ્યાર્થી કેટલા. 17 ને 13 નો સરવાળો કરવો પડે તો કે 30. 30 બી નો સરવાળો કર્યો આટલા હોય કુલ? ના, એમાંથી એક તો બાદ કરવાનો રહી ગયો, એમાંથી એક બાદ કરો એટલે આપણને કુલ મળે તો કે 29. પેલી જ વસ્તુ કરી છે આપણે, ડાબું પ્લસ જમણું બરાબર કુલ પ્લસ 1. ડાબી બાજુથી 13મો, જમણી બાજુથી 17મો. 13 અને 17 તો કે 30. એમાંથી આપણે એક બાદ કરવું પડે એટલે કે 29 કુલ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે. હવે કે છે કે આ પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ નથી, તેમજ 6 વિદ્યાર્થીઓ નપાસ થયા છે. અહીંયા એ પ્રશ્ન મગજમાં ઊભો થાય કે મેડમ જેને પરીક્ષા નથી આપી એ નપાસ જ કહેવાય. સરકારી નોકરીઓ અત્યારે બહુ ભરતી બહાર પડે છે, બિન સચિવાલયની એક્ઝામ હોય, ધારો કે બધાએ ફોર્મ ભર્યા છે. ફોર્મ ભર્યા, આ જે પરીક્ષા ગઈ ધારો કે બિન સચિવાલયની કે ગમે તે એક્ઝામ, એમાં પાસ અમુક વિદ્યાર્થીઓ થયા. પછી એવું કીધું કે અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ નથી, એટલે એને ફોર્મ ભર્યું હતું પણ એ પરીક્ષા આપવા જ ગયા નથી અને પછી નપાસ. એનો મતલબ પરીક્ષા તો આપી હતી પણ પાસ નહીં થયા. એ કેવા થયા છે? નપાસ. અને અમુકે તો આપી જ નથી. એટલે આ થોડીક અલગ વસ્તુ છે. અને એવું કીધું છે કે વર્ગમાં કુલ 15 છોકરા હોય તો છોકરીઓની સંખ્યા કેટલી? તો પહેલા તો આખા ક્લાસમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા એ શોધવા પડશે. તો પાસ થયેલા 29 એ તો ખબર પડી. પછી કે 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા નથી આપી તો એ ઉમેરી દઈએ. 6 વિદ્યાર્થીઓ નપાસ થયા છે તો એને લેવા પડશે. બસ, તો હવે પતી ગયું. આટલા કુલ વિદ્યાર્થીઓ 6 ને 3 9, 9 દુ 18, એટલે કે ટોટલ 38 વિદ્યાર્થીઓ છે. 38 વિદ્યાર્થીઓ આખા ક્લાસમાં, એમાં પાસ થયેલા આવી ગયા, નપાસી આવી ગયા, જેને પરીક્ષા નહીં આપી એ આવી ગયા. હવે શું કહે છે કે જો વર્ગમાં કુલ 15 છોકરા હોય તો છોકરીઓની સંખ્યા કેટલી? કુલ 38 જણા છે, એમાંથી એવું કહી દીધું છે કે ભાઈ 15 છોકરા છે, તો 15 છોકરાઓને કાઢ નાખીએ તો વધી એટલી છોકરીઓ હોય તો 23 છોકરીઓ થાય, જે આપણને પૂછ્યું છે.